હું છું ડૉક્ટર ગોપાલ પટેલ. તો પહેલી પ્રાયોરિટી છે મા બાપની કે તમારા બાળકોને બને ત્યાં સુધી છે ને ગ્રીન વેજીટેબલ વધારે આપો. છેલ્લા 12 વર્ષથી હું સરળ હાર્ટ સેન્ટર હોસ્પિટલમાં વર્ક કરું છું, પણ મેઇન રીઝન છે પ્રોસેસ ફૂડ. પ્રોસેસમાં કેવું અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. અમારું મેઇન એમ એ છે કે લોકો આજે વગર દવાએ હેલ્ધી રહે. બાળકોની અંદર ફેટી લીવરનું કારણ બહુ જોવા મળે છે. યંગસ્ટરમાં એટેક આવવાનું બહુ જોવા મળે છે, તો એનું ખરેખર કારણ શું? આવા દર્દીઓ અમે જોતા હોઈએ ને તો અમને ઊંઘ ન આવે રાત્રે. અમે હૃદયના ડૉક્ટર છીએ અને પામ ઓઇલ હૃદયનો સૌથી પહેલો દુશ્મન છે. 12 વર્ષનો છોકરો કે જે એટેક લઈને આવ્યો છે, એટલે સ્મોકિંગ એક પ્રાઇમ ફેક્ટર છે હાર્ટ એટેક, કે જે એટેક લાવવા પાછળના મેઇન રિસ્પોન્સિબલ કારણ છે. કાર્ડિયાક એરેસ્ટ જે તમે વાત કરો ને, સડનલી ડેથ, એને કહેવાય કાર્ડિયાક એરેસ્ટ. હૃદયની નળીની અંદર બ્લોક થવું એ અલગ વસ્તુ છે ને એટેક આવી અલગ છે. બ્લોકેજને જાણવા માટે તો આમ તો જનરલી એક પ્રાઇમ ટેસ્ટ છે કે સિટી કોરોનરી એન્જિયોગ્રાફી, કારણ કે એ તમને 10 વર્ષનું પ્રિડિક્શન આપી દે કે 10 વર્ષ સુધી તમને કંઈ થશે નહીં. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે, કોઈ પણ હેલ્થની ટિપ્સ તમારે જાણવી હોય અથવા તો ક્યાંય પણ અટકો તો મને તમારા રિપોર્ટ્સ મોકલી શકો. હેલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવાડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજના એપિસોડની અંદર આપણે ઘણી બધી એવી ચર્ચા કરવાના છે, અને આપણે હરેક લોકોને એક ભય સતાવે છે, અને એ છે હાર્ટ એટેક. હાર્ટ એટેક આવવાનો ઘણા બધા લોકોને ડર હોય છે, અને ક્યારે આવે છે એની કોઈને ખરેખર ખબર હોતી નથી. શા માટે? કેમ કે આપણી પોતાની લાઈફસ્ટાઈલ અનહેલ્ધી છે. આપણી પોતાની લાઈફસ્ટાઈલને જો આપણે સુધારીએ તો કદાચ આ ડરમાંથી આપણે નીકળી શકીએ, પણ ઘણી બધા પ્રશ્નો છે કે કદાચ આપને ખબર નથી હોતા. તો આપણી સાથે આજે એવા ડોક્ટર છે જે પોતે એક લાઈફસ્ટાઈલ એક્સપર્ટ છે, અને 12 વર્ષથી પોતે પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને સુરતની અંદર એની હોસ્પિટલનું નામ છે સરળ હાર્ટ સેન્ટર. તો આવા ઘણા બધા પ્રશ્નો આપણી સાથે ડિસ્કસ કરવાના છે, અને પોતાની લાઈફસ્ટાઈલને આપણે કઈ રીતે હેલ્ધી બનાવી શકીએ. એ માત્ર દવા જ નહીં આપતા, એ આપણી પોતાની હેલ્થને કઈ રીતે આપણે પ્રિવેન્ટિવ બનાવી શકીએ, હેલ્ધી બનાવી શકીએ, એવી ઘણી બધી માર્ગદર્શન પણ આપે છે. તો સમય ના લેતા મુલાકાત કરીએ ડોક્ટર ગોપાલ પટેલ. હેલો સર, કેમ છો? બસ ફાઇન. વેલકમ ટુ ગુજ્જવલ્દી પોડકાસ્ટ સર. હા, થેન્ક યુ. સર, આજે આપણે ચર્ચા કરવાના છે કે ઓલમોસ્ટ અત્યારે યંગ જનરેશનમાં પણ ઘણું બધું પ્રોબ્લેમ વધી ગઈ છે, અને મેઇન ટોપિક છે આપણો હાર્ટ એટેક. તો ખરેખર અત્યારના સમયમાં ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ આવે છે, તો ક્યાંક ને ક્યાંક આપણે આપણી પોતાની લાઈફસ્ટાઈલના હિસાબે કદાચ, અને ઘણી બધી વખત આપણે કેર નથી કરતા, અને ઘણું બધું આપણે એવું કરતા હોય છે કે જેથી કરીને આપણી હેલ્થ ખરાબ થતી હોય છે. તો આપણે આ ઘણી બધી ડિસ્કસ કરવાના છે. તો સૌથી પહેલા તો આપણે પ્રેક્ષકોને તમારો પરિચય આપી દો સર. હું છું ડૉક્ટર ગોપાલ પટેલ, અને છેલ્લા 12 વર્ષથી હું સરળ હાર્ટ સેન્ટર હોસ્પિટલમાં વર્ક કરું છું. અમારું મેઇન એમ એ છે કે લોકો આજે વગર દવાએ હેલ્ધી રહે, અને લોકોમાં આવતી જે મેટાબોલિક ડિસઓર્ડર છે કે ડાયાબિટીસ, કેન્સર, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી બીમારીઓથી અમે બને ત્યાં સુધી એ લોકોને પ્રિવેન્ટ કરીએ, વગર ઓપરેશને ટ્રીટ કરીએ, અને બને ત્યાં સુધી વગર દવાએ અમે એને હેલ્ધી રાખીએ. આ મેઇન અમારું પર્પઝ છે. ઓકે, થેન્ક યુ સો મચ સર કે તમે ઓલમોસ્ટ આવું સારું વિચારો છો કે ભાઈ વગર દવાએ આપણે પોતે હેલ્ધી રહી શકીએ. બાકી ઓલમોસ્ટ હોસ્પિટલો ઘણી બધી છે, ડોક્ટર્સો ઘણા બધા છે, અને આપણે ત્યાં જવાના છે, અને જવું પણ પડશે, પણ એવું કંઈક કરીએ કે જેથી કરીને આપણે એની જરૂરિયાત ઓછી પડે. તો સર, સૌથી મોટો પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે, અને એ છે એટેક. લોકોમાં બહુ ભય છે, અને એમાં આપણે જોઈએ તો યંગસ્ટરમાં એટેક આવવાનું બહુ જોવા મળે છે, તો એનું ખરેખર કારણ શું છે? સતીશભાઈ, એમાં ઘણા બધા રીઝન છે, પણ સૌથી વધારે અત્યારે લેટેસ્ટ જે છેલ્લા 4 કે 5 વર્ષમાં સૌથી વધારે એટેક આવવાનું રીઝન છે કે સ્ટ્રેસ પ્રાઇમ ફેક્ટર છે. કારણ કે સ્ટ્રેસથી બધું ઊભું થાય. હવે અત્યારે યંગ જનરેશનની અંદર તમે જુઓ તો કોમ્પિટિશન વધી ગઈ. યસ. બરાબર, કે ભાઈ પેલો શું કે આટલું અર્નિંગ કરે છે તો ભાઈ મારે એટલું અર્નિંગ કરવાનું. યસ. બધાના શોખ વધી ગયા. એના પાછળ આ લોકો શું કહેવાય કે નાઇટ આઉટ કરે, નાઇટ વોચિંગ કરે, લેક ઓફ સ્લીપ, એ મેઇન રીઝન છે. ઓકે. સેકન્ડ કે ભાઈ જેટલું સ્ટ્રેસ ફેક્ટર વધશે એટલું છે ને જંક ફૂડ ખાવાનું વધી જશે. ઓકે. જંક ફૂડમાં ખાસ કરીને ટ્રાન્સ ફેટ, કે જેટલા પણ પેકેજિંગ ફૂડ છે, આ બધા ફૂડની અંદર વધારે ને વધારે પામ ઓઇલ હોય, અને પામ ઓઇલ હૃદયનો સૌથી પહેલો દુશ્મન છે. અચ્છા. હા, એટલે આ સ્ટ્રેસ ફેક્ટર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સેકન્ડ કે સ્મોકિંગ એડિક્શનમાં અત્યારે યંગસ્ટરોની અંદર એક લક્ઝરિયસ થઈ ગયું, વધી ગયું છે, બહુ વધી ગયું. તમે જુઓ તો ગલ્લા પર સ્મોકિંગ ઝોનો બની ગયા, રાઈટ. અને ત્યાં એટલીસ્ટ તમે ગમે ત્યારે જાઓ તો 8 થી 10 લોકો તો બેઠા જ હોય. ખ્યાલ આવ્યો? એટલે સ્મોકિંગ એક પ્રાઇમ ફેક્ટર છે હાર્ટ એટેક. યસ. એટલે આ સ્મોકિંગ વાળું ખરેખર તમે જે વાત કરી છે કે અત્યારે લક્ઝરિયસ ટાઈપ આખા
ટૂંકમાં જે સ્ટોર કહેવાય કે શોપ કહેવાય તે બની ગયા છે અને લોકો અત્યારે યંગ જનરેશન ખરેખર વધારે એના ઉપર આવી ગયું છે. અને સડનલી ડેથ થવાનું કારણ શું સર? એટેક અને છે ને કાર્ડિયાક એરેસ્ટ, જે તમે વાત કરો ને સડનલી ડેથ, એને Yes. કહેવાય કાર્ડિયાક એરેસ્ટ. ઓકે. હવે હૃદય છે ને બે ચેનલથી કામ કરતી હોય. એક તો હૃદયના મસલ્સ હોય, મસલ્સને વ્યવસ્થિત રીતે બ્લડ પહોંચાડવાનું કામ કરે હૃદયની ઉપર આવેલી નળીઓ. ઓકે. ખ્યાલ આવ્યો? હવે એની અંદર જો બ્લોક થાય તો એટેક આવે. પણ એરેસ્ટ, કાર્ડિયાક એરેસ્ટ એટલે શું કે હૃદય એક સર્કિટથી ચાલુ હોય. જેમ આપણે લાઇટ કેમ એક સર્કિટથી ચાલુ હોય કે ભાઈ Okay. કંઈ પણ આપણે સ્વિચ દબાઈએ તો લેમ્પ થાય, ત્યાંથી સપ્લાય થાય બરાબર? ને બધું. તો એ સપ્લાય જ બંધ થઈ જાય. ઓકે. ખ્યાલ આવ્યો? તો કાર્ડિયાક એરેસ્ટ થવાનું મેઇન રીઝન છે કે હાર્ટની જે મેઇન પાવર સપ્લાય હોય એ ઇમિડિયેટલી કટ ઓફ થઈ જાય. બરાબર. હા, એના કારણે લોકોમાં અત્યારે સડન ડેથ થવા માંડ્યું છે. હવે રાઈટ. એની પાછળના ઘણા બધા રીઝનો હોય. ઓકે. એમાંનું એક રીઝન હાર્ટ એટેક પણ છે. અચ્છા. હમ. ટૂંકમાં આપણે જે ઘણી વખત કહેતા હોય કે બ્લોકેજ થઈ ગયેલું છે તો એ પણ કદાચ કહી શકાય એવું. હા, બની શકે. તો જે બ્લોકેજ છે સર, તો એના ટૂંકમાં જે ટેસ્ટ હોય તો એ ક્યાં છે? બ્લોકેજને જાણવા માટે તો આમ તો જનરલી એક પ્રાઇમ ટેસ્ટ છે કે સીટી કોરોનરી એન્જિયોગ્રાફી. ઓકે. ખ્યાલ આવ્યો? કે જે લોકોને પ્રાઇમરી ચેક કરવું છે, જે લોકોને ફેમિલી હિસ્ટ્રી છે, ફાધર મધરને અર્લી એટલે કે 60ની અંદરની એજમાં એટેક આવેલો છે ફેમિલીમાં, તો એ લોકોની ઉંમર અત્યારે જો કદાચ એમના બાળકોની ઉંમર કદાચ 30 વર્ષ કે 35 વર્ષ છે તો ડેફિનેટલી આ સીટી કોરોનરી એન્જિયોગ્રાફી ટેસ્ટ કરાવી શકાય. બરાબર. આજે સુરતની અંદર સૌથી સારામાં સારું ને લેટેસ્ટમાં લેટેસ્ટ એઆઈ જનરેટેડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે, ટેકનોલોજી, યસ. એને જનરેટેડ એક મશીન છે જેનાથી એકદમ એક્યુરેટ તમારું બ્લોકેજ બતાવી દે. શું વાત છે? ઇન ફ્યુચર બ્લોકેજ થવાના ચાન્સીસ છે કે નહીં એ પણ એમાં ખ્યાલ આવી જાય. અચ્છા, ભવિષ્યનું પણ યસ બતાવી યસ. રાઈટ. એટલે બહુ અત્યારે હું યંગ જનરેશનના ઓલવેઝ મારા વિડીયો જે શું કહેવાય કે આવતા હોય એમાં હું ઓલવેઝ આ લોકોને કહેતો હોઉં કે તમે પ્રાઇમરી જો તમારી 30 કે 35 વર્ષની ઉંમર છે અને ફેમિલી હિસ્ટ્રી છે તો ઓલવેઝ એક સીટી કોરોનરી એન્જિયોગ્રાફી કરાવાય. કારણ કે એ તમને 10 વર્ષનું પ્રિડિક્શન આપી દે કે 10 વર્ષ સુધી તમને કંઈ થશે નહીં. અરે વાહ, તો બહુ સારી વાત કહેવાય Yes, કે ટૂંકમાં આપણે definitely. કહેવાય ને કે પાણી આવે પહેલા પાળ બાંધવાની પ્રક્રિયા છે, તો ખરેખર આવનારા સમયમાં આપણે તકલીફ ના પડે તો આ એક તમે જે ટેસ્ટ કીધો છે એ ખરેખર કરાવવો જોઈએ. શ્યોર, ડેફિનેટલી કરાવાય. ઓકે. તો સર, સમજો કે જેમને કોઈને સમજો કે હૃદયની નળી બ્લોકેજ નથી, તો એમને ખરેખર એટેક આવવાના ચાન્સીસ ખરા? હવે છે ને હૃદયની નળીની અંદર બ્લોક થવું એ અલગ વસ્તુ છે ને એટેક આવવી અલગ વસ્તુ છે. અચ્છા. બ્લોકેજને એટેક નો કહેવાય. ઓકે. એટેક આવવા માટેના અમુક છે ને કી ઇન્ફ્લામેટરી માર્કરો છે યસ. જે આપણે અત્યારે લેટેસ્ટ 5 વર્ષ આફ્ટર કોવિડ પછી આનો સિનારીઓ બહુ વધી ગયો કે તમે જુઓ ને તો એટેકની અંદર લોકોની નળીની અંદર છે ને લોહી જામી જાય. આ લોહી જામી જવા પાછળના મેઇન 3 ફેક્ટરો. ઓકે. એમાંનો સૌથી પ્રાઇમ ફેક્ટર લાઇપોપ્રોટીન સ્મોલ એ, સેકન્ડ ફેક્ટર છે હોમોસિસ્ટીન અને ત્રીજું છે HSCRP. આ 3 કી ઇન્ફ્લામેટરી માર્કરો છે કે જે એટેક લાવવા પાછળના મેઇન રિસ્પોન્સિબલ કારણ છે. ઓકે. એટલે આ જે ફેક્ટર કોઈ વ્યક્તિમાં હાઈ હોય અને ભલે પછી એની એન્જિયોગ્રાફી નોર્મલ હોય કે કોઈ પણ બ્લોકેજ ન હોય તો પણ એટેક આવવાના ચાન્સીસ છે. ઓકે. એટલે હું એમ કહી શકું કે આ પ્રાઇમ ટેસ્ટ છે કે જેનાથી તમને પણ ખબર પડી શકે કે તમારા એટેક આવવાના ચાન્સીસ કેટલા છે. બરાબર છે. અત્યારના સમયમાં તમે જે રીતે કીધું સર કે આપણી લાઈફસ્ટાઈલ એક તો બહુ ખરાબ છે, તો અત્યારના સમયમાં આપણે જે યંગ જનરેશન છે એ લોકોએ ખરેખર ટૂંકમાં આ એક ટેસ્ટ ફરજિયાત મારા હિસાબે તમે જે રીતે વાત કરો છો એ રીતે કરાવવો જોઈએ હરેક વ્યક્તિએ. સતીશભાઈ, આજે અમે જોતા હોઈએ Yes. કે જ્યારે અમે સ્ટડી કરતા ને રાઈટ. ત્યારે અમારી બુકની અંદર એવું લખેલું છે કે હાર્ટ એટેક 45 ઉપર જ આવે. અચ્છા, 45 ઉપર જ આવે. હા, ખ્યાલ આવ્યો? અત્યારનો સિનારીઓ આખો ચેન્જ થઈ ચેન્જ ગયો. થઈ ગયો સર. રાઈટ. અત્યારે અમારી પાસે 12 વર્ષનો છોકરો કે જે એટેક લઈને આવેલો છે. 12 વર્ષ. ખ્યાલ આવ્યો? આવા દર્દીઓ અમે જોતા હોઈએ ને તો અમને ઊંઘ ન આવે રાત્રે. અમે હૃદયના ડોક્ટર છીએ. Yes. ભાઈ 12 વર્ષનો છોકરો શું એને ખાધું છે, શું એને તકલીફ હશે, શું એને સ્ટ્રેસ હા હશે? ખ્યાલ આવ્યો કે જેના કારણે આ વસ્તુ બની છે. રાઈટ. એટલે અત્યારનો સિનારીઓ આખો ચેન્જ થઈ ગયો બરાબર. ટોટલ. એટલે બહુ બધું ધ્યાન રાખવાની જરૂર છે. અને અત્યારની યંગ જનરેશન એજ્યુકેટેડ છે, સાથે ભાગદોડવાળી લાઈફ છે, તો થોડું સમજી વિચારીને કામ કરવાનું. યસ. ખ્યાલ આવ્યો? રાઈટ. હા. એટલે આપણી ટૂંકમાં લાઈફ છે એને આપણે થોડું આમ તેમ નહીં કરી શકીએ, પણ આપણી પોતાની હેલ્થને આપણે ક્યોર કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે, તો એને આપણે જાળવવા. ડેફિનેટલી. સર, તમે બાળકોની વાત કરી તો એક પ્રશ્ન એવો પણ છે કે અત્યારે બાળકોની અંદર ફેટી લીવરનું કારણ બહુ જોવા મળે છે, તો ખરેખર એનું મેઇન કારણ શું છે? સતીશભાઈ, ફેટી લીવર છે ને એ ફેટી લીવર એટલે શું કે લીવરની ઉપર 10% કરતાં વધારે જો ફેટ જામે, ઓકે. બરાબર, તો એને ફેટી લીવર કહેવાય.
આ ફેટી લીવર થવાનું મેઇન રીઝન છે જંક ફૂડ, ઓનલી જંક ફૂડ ઓનલી ફોર જંક ફૂડ. હવે નાના બાળકોમાં તો કઈ સ્ટ્રેસ હોવાનો નથી, નાના બાળકો તો કઈ ડ્રિંક કરવાના નથી. નથી. યસ, ખ્યાલ આવ્યો? તો હું સમજુ કે ચાલો ડ્રિંક કરે છે તો એને ફેટી લીવર થાય, રાઈટ. બરાબર. પણ મેઇન રીઝન છે પ્રોસેસ ફૂડ. યસ, પ્રોસેસમાં કેવું, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ. રાઈટ. જેટલા પણ પેકેજિંગ ફૂડ છે, બરાબર, કે જેની અંદર ફૂલ ઓફ પામ ઓઇલ કેમિકલ્સ, યસ, બીજું કે એની સેલ્ફ લાઈફ વધારવા માટે બહુ બધા શું કહેવાય કે કેમિકલો એડેડ હોય. જે તમે preservative હા, પ્રિઝર્વેટિવ, ખ્યાલ આવ્યો? યસ. તો એ મેઇન રીઝન છે. એડિટિવ સુગર, ઓકે. કે તમે જુઓ તો આજે WHO ની ગાઈડલાઈન છે કે 30% ઉપર સુગર બોડીને હેલ્થ કરે. આખા દિવસની આપણે ખાલી 30 ગ્રામ, આખા દિવસની આપણે 30 ગ્રામ સુગર ખાઈ શકીએ, પણ 30 ગ્રામ તો આપણે ખાલી સવારની ચા પીએ ને એમાં આવી જાય. ખ્યાલ આવ્યો? એ પછી તો બધું એક્સ્ટ્રા જ હોય હા, છે. એ પછી બધું એક્સ્ટ્રા છે. તો એક્સ્ટ્રા ફેટ બધું, આ બધું જે સુગર છે એ બધું કન્વર્ટ થાય ફેટમાં, રાઈટ. અને એને સ્ટોર કરવાનું કામ છે લીવરનું. ઓકે. ખ્યાલ આવ્યો? એટલે જેટલું જંક ફૂડ વધારે, જેટલું પ્રોસેસ ફૂડ વધારે, પેકેજિંગ ફૂડ વધારે, એટલું ફેટી લીવરનું પ્રમાણ વધી જશે. ઓકે. અને નાના બાળકોમાં થવાનું મેઇન રીઝન આ છે. તો સર, હવે તમે જે જણાવ્યું છે કે નાના બાળકોમાં આ જે આપણું ફૂડ પેકેજિંગ વધી ગયું છે, હવે કેવું છે કે અત્યારે લોકો ટૂંકમાં પોતાના બાળકોને સાચવવા માટેનો એક આ પ્રયત્ન કરતા હોય છે, અને બીજી આપણે વાત કરીએ કે મોબાઈલ. Right. તો બે વસ્તુ એવી છે કે કદાચ એમનું બાળક આપણું પોતાનું સચવાતું નથી, અથવા તો વધારે પડતો તોફાની છે, એના હિસાબથી આપણે એને શું કરતા હોય છે, આ પ્રોવાઈડ કરતા હોય છે. તો Right. ખરેખર એ વસ્તુથી બચવા લોકોએ, જે માતા પિતા છે, એને શું કરવું જોઈએ? આજે મા બાપની એક છે ને સૌથી પ્રાઇમ રિસ્પોન્સિબિલિટી છે કે તમે તમારા બાળકને એની વિલમાં કંઈ આપો કે નહીં આપો, પણ સારી હેલ્થ આપો. યસ. સમજાણું? આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. Right. આપણે એની માટે કંઈ 5-10 કરોડ રૂપિયા મૂકીને જવાની જરૂર નથી. નથી. સારી હેલ્થ હશે ને તો એ બધું કરી શકશે. ખ્યાલ આવ્યો? તો પહેલી પ્રાયોરિટી છે મા બાપની કે તમારા બાળકોને બને ત્યાં સુધી છે ને ગ્રીન વેજીટેબલ વધારે આપો, જંક ફૂડથી દૂર રાખો. રાઈટ. એને એવી અત્યારથી ટેવ પાડો નાનપણથી કે જે ઈ આગળ જતા એને એની લોન્જિટિવિટી લાઈફ આગળ સારી રીતે હેલ્ધીલી, વગર દવાએ કે વગર કોઈ એવા રોગ આવી શકે કે જેનાથી એ અટકાવી શકીએ આપણે. ખ્યાલ આવ્યો? બાકી અત્યારે તમે જુઓ છો તો 12-15 વર્ષના છોકરાઓમાં ડાયાબિટીસ આવી ગયું. રાઈટ. સાચી વાત છે બોસ. તો આ એક મોરલ રિસ્પોન્સિબિલિટી આપણી છે, યસ. મા બાપની છે, કે ભાઈ એને બને ત્યાં સુધી છે ને સારી હેબિટ પડાવો, સારા એને આર્ટિકલ બતાવો, સારા વિડીયો બતાવો ઓકે. કે હેલ્થ રિલેટેડ, કે ભાઈ જો તું આ ખાઈશ તો આ પ્રોબ્લેમ થશે. યસ. ખ્યાલ આવ્યો? તો એના માઇન્ડમાં એ વૃત્તિ ઊભી થાય. ઊભી થશે. આજે તમે જુઓ તો સ્કૂલ પણ અત્યારે જે પ્રાઇમરી સ્કૂલ છે, Yes. બધી પ્રાઇમરી નર્સરી, તો એ લોકો અત્યારે છે ને ન્યુટ્રિશનલ ક્લાસીસો ચલાવવા માંડ્યા, ચલાવવા માંડ્યા છે, ને અહીંયા ઘણી બધી સિસ્ટમો સિસ્ટમ ડેવલપ કરવા માંડ્યા. તો એ અત્યારથી જો આ કરશે ને તો બાળકમાં ઇમ્પેક્ટ પડશે રાઈટ, કે રાઈટ. ભાઈ મારે શું ખાવું, શું નહીં ખાવું, કે મારા માટે શું બેસ્ટ છે. ખ્યાલ આવ્યો? પણ અત્યારે શું થાય કે મા બાપ જ એને આપી દે કે ભાઈ લે આલે જા. એટલે શું જેમ કહેવાય? આપણે વાત કરી કે ભાઈ કદાચ એમને ટૂંકમાં ડિસ્ટર્બ ના કરે એના માટેની એક પ્રોવાઈડ કરી દેતા હોય છે કે ભાઈ ચલો બસ, એટલા ટાઈમ થોડો સચવે, Right. પણ ખરેખર આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. બહુ મોટી ભૂલ, બહુ Yes. મોટી. અને બીજું છે કોલેસ્ટ્રોલ. છે ખરેખર કોલેસ્ટ્રોલ છે શું, અને એ વધી જાય તો શું થાય? હવે કોલેસ્ટ્રોલ છે ને, કોલેસ્ટ્રોલ વગર આપણું બોડી સર્વાઈવ જ નથી થઈ શકવાનું. અચ્છા. પહેલી વસ્તુ, આપણા શરીરનું પ્રાઇમમાં પ્રાઇમ વસ્તુ હોય ને તો એ કોલેસ્ટ્રોલ, કારણ કે આપણે કોલેસ્ટ્રોલમાંથી જ આપણી ઉત્પત્તિ થઈ છે. ઓકે. જે ફિમેલની અંદર શું કે ફર્સ્ટ જાયગોટ બને ને, હમ. બાળક ઉત્પન્ન થવાનું, એ છે ને કોલેસ્ટ્રોલ હોય. અચ્છા. ખ્યાલ આવ્યો? એટલે કોલેસ્ટ્રોલ એ આપણું પ્રાઇમ ફેક્ટર છે, કે પ્રાઇમ સોર્સ છે એનર્જીનો. ઓકે. આપણા જેટલા પણ બોડીના સેલ્સ છે એને કોલેસ્ટ્રોલ જોઈએ. અચ્છા. સમજાણું? એટલે કોલેસ્ટ્રોલ એ ભગવાને એવી રચના કરી છે કે કોલેસ્ટ્રોલ છે ને તમે બહારથી ખાવ કે નહીં ખાવ, તમારું લીવર જાતે બનાવે, અચ્છા, એ જાતે જ બને છે? જાતે જ બનાવે. ઓકે. ખ્યાલ આવે? એટલે કોઈ વ્યક્તિ આજે 5-10 દિવસ ભૂખ્યો રહેશે ને તો એને કંઈ થશે નહીં, કારણ કે એનું લીવર જાતે કોલેસ્ટ્રોલ જનરેટ કરશે અને પૂરા આખા બોડીને એ સપ્લાય કરશે. બરાબર છે. આપણી જેટલા પણ મેલ હોર્મોન, ફિમેલ હોર્મોન, વિટામિન ડી, આ બધાનું સિન્થેસિસ કરવામાં મેઇન ફેક્ટર છે કોલેસ્ટ્રોલ. ઓકે. તમારું બોડીનું સ્ટ્રક્ચર કેવું બનશે હમ. એ પણ એ કોલેસ્ટ્રોલ ઉપર ડિપેન્ડ છે. ઓકે. ખ્યાલ આવ્યો? કારણ કે 18 વર્ષ કે 20 વર્ષના જ્યાં સુધી આપણે થઈએ ને ત્યાં સુધી આપણા બોડીની અંદર આપણું કોલેસ્ટ્રોલ એ આપણી શરીરની વિકાસમાં કામ કરતું હોય. ઓકે. અને ત્યાર પછીનું જે કોલેસ્ટ્રોલ છે કે બહારથી તમે જંક ફૂડ બહુ વધારે ખાઓ છો અથવા એનો સોર્સ વધારો છો, તો એ બધું જામવાનું ચાલુ થાય.
બરાબર હવે એ છે. બધું અલગ અલગ જગ્યાએ જામવાનું ચાલુ થાય. કોઈને મસલ્સમાં જામે, કોઈને પેટની ચરબીમાંથી બહાર નીકળે, કોઈને નળીની અંદર જામે, કોઈને બ્રેનમાં જામે. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ જો જામવાનું ચાલુ થાય તો ખરાબ છે. બરાબર છે. ટૂંકમાં જરૂરી કરતા વધારે જો આવે છે તો ખરાબ છે. જરૂરી કરતા વધારે કરતા કેવું છે કે નળીની અંદર હમ, ડિપોઝિશન થવાનું ચાલુ થાય ઓકે, તો આપણે એની લુક આફ્ટર કરવું પડે. યસ, ખ્યાલ આવ્યો? અધરવાઇઝ કોઈ વ્યક્તિ હું આજે તમને એમ કહું કે તમે તમારો કોલેસ્ટ્રોલનો રિપોર્ટ કરાવો તો તમારે આવવાનું છે. ખ્યાલ આવ્યો? હવે એ જ રિપોર્ટ તમે તમારા બાળકોનો કરાવો, નાના બાળકોનો, તો નાના બાળકોનો કેટલો આવે? 500 કોલેસ્ટ્રોલ આવે, ઓકે, 400 500, કારણ કે એમાં વધારે જરૂર છે. જરૂર છે. તો પછી એનો મતલબ એવો નથી કે આપણે ઇમિડિયેટલી એની મેડિસિન ચાલુ કરી દઈએ. રાઈટ, ખ્યાલ આવ્યો? અને આજે હું કોઈ પણ વ્યક્તિને કોલેસ્ટ્રોલ આવે ને તો પ્રાઇમરી વસ્તુ છે પહેલા લાઇફસ્ટાઇલને ફોકસ કરો કે નહીં કે એની દવા ચાલુ કરો, ઓકે, કારણ કે મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે. બરાબર છે. આપણે ડાયરેક્ટ ડરીને ટ્રીટમેન્ટ ચાલુ અને કરી દેતા અત્યારે હોય છે. ફોલ્સ નેરેટિવ બહુ બધા થઈ ગયા. કોલેસ્ટ્રોલ આવે એટલે મેડિસિન ચાલુ કરી દેવાની, બરાબર? તો અત્યારે મેં 12 વર્ષમાં મેં કોઈ એવો વ્યક્તિ નથી જોયો, સતીશભાઈ, કે Yes. જે કોલેસ્ટ્રોલની દવા લેતો હોય ને જેને હાર્ટ એટેક ન આવ્યો. અચ્છા, ખ્યાલ આવ્યો? હા, બરાબર. આવ્યો જ હોય. તો ટૂંકમાં એક કારણ આ પણ હોઈ શકે છે એટેકનું. નહીં, એટેકનું કારણ નહીં, એમ નહીં. પ્રિવેન્શન કોલેસ્ટ્રોલની દવા શું કામ લઈએ? કે આપણને ડર લાગતો હોય કે આપણને એટેક નહીં આવે, આ નળીમાં નહીં જામે. અચ્છા, અચ્છા, ખ્યાલ યસ, આવ્યો? યસ, તો કોઈ વ્યક્તિને મેં એવો નથી જોયો, કારણ કે જે હૃદયના દર્દી હોય એને કોલેસ્ટ્રોલની દવા ચાલુ જ હોય. ચાલુ જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો? તો કોઈ ઈ અટકાવી નથી શકતું. નથી શકતું. રાઈટ, તો પછી આપણે એની શું કેમ દવા લેવાની જરૂર છે? બરાબર છે. આપણે એને અલગ વે થી છે ને ટ્રીટ કરો ને. ટ્રીટ કરી આપણે પોતાની લાઈફસ્ટાઈલને થોડી ચેન્જ કરી નાખીએ. Yes. ચોક્કસ, કારણ કે તમે જે ખાવ છો એનાથી તો બને છે. બને છે. રાઈટ, ખ્યાલ બહુ આવ્યો? સાચી એ વાત કે કીધી. બેક્ટેરિયા, એક વાયરસ નથી કે આવીને જામી ગયું. રાઈટ, રાઈટ. ટૂંકમાં આપણી લાઈફસ્ટાઈલને આપણે ચેન્જ કરવાની છે. હરેક કોઈ Definitely, પણ ડિસીઝ છે, 100%. બીમારી છે, તો એના માટે. હવે સર, બીજો એક મોટો પ્રશ્ન બધાના હોય છે, એક એસિડિટી અને એક એટેક. તો ખરેખર આ બંને વસ્તુમાં કોઈને ખબર જ નહીં પડતી. જેમ કે આપણી જ વાત કરીએ તો ખરેખર ક્યારેક એસિડિટી થતી હોય અને કદાચ એવો ડર આપને લાગતો હોય કે મને એટેક આવવાનો છે, તો ખરેખર એસિડિટી અને એટેકમાં શું ફરક છે અને કઈ રીતે ખબર પડી શકે આ એસિડિટી છે કે એટેક છે? આ બહુ રાઈટ ક્વેશ્ચન છે તમારો, કારણ કે અત્યારે કેવું થાય છે કે લોકોની અંદર, લોકોના માઇન્ડમાં એવું છે કે એટેક એટલે શું, કે છાતીમાં દુખાવો થાય, રાઈટ, એ દુખાવો હાથમાં આવે અથવા તો પાછળ જાય, યસ, ગભરામણ થાય, આટલા જ સિમ્ટમ ખાલી ખબર છે કે આવું થાય એટલે સમજો કે આ એટેકની સાઇન છે. બરાબર છે. પણ એટેકની સાઇન અત્યારે ડિફરન્ટ છે. લોકોને જેમાં પછી પેટનો અપચો થવો, ગેસ થવો, એસિડિટી થવો, આવું જો તમને લાંબા સમય સુધી થાય છે તો 100% એક તમારે છે ને કાર્ડિયોલોજિસ્ટની વિઝિટ કરવાની, ડોક્ટરની. ઓકે, એક ECG કે એક TMT રિપોર્ટ ઓલવેઝ કરાવવાનો, બરાબર. કારણ કે જેમાં પછી જે લોકોને ગેસ, એસિડિટી થવું, એક પ્રાઇમ કોઝ છે, શું કહેવાય, કે હૃદયની નળી બ્લોકેજ, એનું સિમ્ટમ છે આ. ઓકે, કે તમને કંઈક ને કંઈક હૃદયની નળીની અંદર બ્લોકેજ બનવાનું ચાલુ થયું છે, કારણ કે આપણી જે હૃદયમાં મેઇન 3 નળીઓ હોય, એમાં ડાબી બાજુ 2 હોય ને જમણી બાજુ 1 હોય. જે જમણી બાજુની નળી છે ને એ મેઇન રિસ્પોન્સિબલ છે આવા સિમ્ટમ માટે. ઓકે, જે લોકોને ગેસ, એસિડિટી લાંબા સમયથી રહેતી હોય અને પ્લસ કે જેમાં પછી ખાસ કરીને એને તકલીફ થતી હોય, યા, ખ્યાલ આવ્યો? તો એ લોકોએ ઓલવેઝ એક પ્રાઇમ ટેસ્ટ કરાવવો જોઈએ. બરાબર છે. જેમને આ પ્રોબ્લેમ છે એમને ખાલી ખોટા એસિડિટીની દવા કે લઈને ખાલી ચલાવવાનું નથી. યસ, એકવાર એમના ખરેખર જે ટેસ્ટ છે એ અવશ્ય કરાવવા જોઈએ. ઓલવેઝ કરાવવો જોઈએ. રાઈટ, બહુ સાચી ગાઈડલાઇન્સ આપી છે. હા. કેમ કે આજે ઓલમોસ્ટ મેજોરિટી સર બધાને જોવા મળે છે એસિડિટી, અને એસિડિટીની હિસાબે ઘણા બધા લોકો કોઈના કોઈ ચૂર્ણ અથવા તો કોઈ પણ એવી વસ્તુ ઉપયોગ કરતા હોય કે જે મેડિસિન છે, અને શોર્ટ ટાઈમ માટે કદાચ એનો ઉપયોગ કરી રાઈટ, અને લાંબા સમય માટે નુકસાનકારક બની શકે છે. 100%. હવે સર સમજો કે હું મારું એક્ઝામ્પલ આપું, તમે ઓલમોસ્ટ સાચી વાત કરી છે કે મારે એકદમ યંગ દેખાવું હોય તો ખરેખર મારે શું કરવું જોઈએ, એના માટેની ટિપ્સ શું હોય? આજે 40 વર્ષ કે 50 વર્ષનો વ્યક્તિ હોય ને તો બધાને એવું છે કે ભાઈ મારો ફેર લુક હોવો જોઈએ, યસ, બરાબર, મારે હંમેશા યંગ દેખાવું છે. રાઈટ, આના માટેનું છે ને એક અમેરિકાની અંદર એક બહુ મોટી સ્ટડી થઈ હતી, ખ્યાલ આવ્યો? કે તમારા જે જીન્સ હોય ને એ જીન્સની ઉપર એક ટેલોમિયર હોય, ઓકે, ટેલોમિયર કરીને એક પાર્ટ હોય. એ ટેલોમિયર જેમ જેમ તમારી ઉંમર થાય ને એમ એ ટેલોમિયર છે ને, શું કહેવાય, કે મોટી સાઇઝ હોય ને એમાંથી શોર્ટ થતી જાય. ઓકે, પણ એ ડિપેન્ડ છે તમારી ઉપર કે તમે તમારી લાઈફસ્ટાઈલને કેવી રીતે ફોકસ કરો છો, ખ્યાલ આવ્યો? હવે એ સ્ટડીની અંદર 2 ગ્રુપ લીધા. એક ગ્રુપને પ્યોર જંક ફૂડ આપ્યું, ઓકે, પ્રોસેસ ફૂડ, પ્રોસેસ મીટ, બરાબર, જેને જે ખાવું એ ખાવાનું, બધી છૂટ, બધી છૂટ. અને એક ગ્રુપને એવું આપ્યું કે જે લોકોને ખાલી ઓનલી ને ઓનલી ગ્રીન વેજીટેબલ, સાઇટ્રસ ફૂડ, એટલે ફ્રૂટ, ઓકે, બરાબર, એમાં આમળા છે, પછી જેટલા પણ ટૂંકમાં ખાટા જેમાંથી ફળો હોય, વિટામિન્સ ને બધું મળે છે. વિટામિન્સ ને એ બધું મળે છે Yes. એ, અને ઓનલી ફોર વેજીટેબલ ડાયટ ઉપર રાખ્યા.
ઓકે ખ્યાલ આવ્યો? વનસ્પતિજન્ય કોઈ પણ પેલી અને રો વેજીટેબલ, તો એ બંનેની શું કે 6 મહિના પછી સ્ટડી કરવામાં આવી. 6-8 મહિના પછી જે સ્ટડી કરવામાં આવી ને, તો જે લોકો જંક ફૂડ ખાતા હતા ને, એ લોકોની ટેલોમિયરની સાઇઝ ધીમે 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 બહુ નાની થઈ ગઈ. અચ્છા અને જો આ ટેલોમિયરની સાઇઝ એકદમ શોર્ટ થઈ જાય ને, એટલે માણસ એક્સપાયર થઈ જાય. ઓકે ખ્યાલ આવ્યો? Yes, જ્યારે yes. એની સાઇઝ ઝીરો થઈ એકદમ જાય નાની ને, થઈ જાય ઝીરો થઈ જાય ને સાવ, એટલે આપણું શું કે આપણું ડેથ થઈ જાય ફાઇનલી. ફાઇનલી. ખ્યાલ આવ્યો? અને જે લોકો વનસ્પતિજન્ય શું કહેવાય કે એ લોકોને ડાયટ પર રાખ્યા હતા, ગ્રીન વેજીટેબલ્સ ને ગ્રીન ફ્રૂટ, વેજીટેબલ, એ યસ. લોકોની સાઇઝમાં વધારો થયો. અરે વાહ. વધારો થયો પ્લસ એ લોકોને એક ફેર સ્કિન મળી. એ લોકોની બોડી જાતે હીલ થવા મળી. ઓકે જે એ લોકોની બોડીની અંદર ઇન્ટરનલ જે ઇન્ફ્લામેટરી માર્કરો બધા હતા, એ બધા ધીમે ધીમે કરીને ડાઉન થવા માંડ્યા. ખ્યાલ આવ્યો? એટલે જે લોકોને યંગ રહેવું છે, એ લોકોને છે ને બને ત્યાં સુધી પ્રોસેસ વસ્તુથી દૂર રહેવાનું. બરાબર છે. તમારા બોડીની અંદર તમે જેટલું પણ ગ્રીન વેજીટેબલ્સ ખાશો, સારા ફ્રૂટ ખાશો, બરાબર, તો તમારી લાઈફ ઓટોમેટિકલી છે ને લોન્જેટિવિટી વધે રાઈટ. અને તમારી સ્કિન ગ્લો થવા માંડે. ઓકે. આ બેઝિક ફેક્ટર છે. ટૂંકમાં એક ફેર લુક બી મળશે ને એક હેલ્થી પણ બોડી પણ 100%, મળશે આપને. 100%. તો સર ખરેખર અત્યારે આપણે જોઈએ છે કે તમે જે વાત કરી છે હેલ્થી રહેવા માટે ને પોતાની આપણે યંગ કદાચ દેખાવું છે તો, અને નથી દેખાવું તો આપણી લાઈફ તો આપણી ટૂંકમાં આપણે સારી જીવી 100%. શકશું. આજે જ આપણે જોઈએ છે સર કે લોકોમાં વધારે પડતું જોવા મળે છે કે રાત્રિ ભોજન, આજે અત્યારે જંક ફૂડ બહુ વધી ગયું છે અને લોકોને ખબર હોવા છતાં પણ આપણે જો એને આપણે ઇગ્નોર નથી કરતા, તો આવા લોકો માટે તમે શું કહેવા માંગો છો? ખરેખર શું કરવું જોઈએ, આપણે ધ્યાન રાખવું જોઈએ? એ જાતે એમની બીમારી છે ને લાવે છે માર્કેટમાંથી. યસ. ખ્યાલ આવ્યો? રાઈટ. જે લોકો લેટ નાઇટ ફૂડ કરે છે ને, એ લોકોને હું ખાસ ચેતવું કે તમારી લાઈફ તમે જાતે શોર્ટ કરો છો. રાઈટ. સમજાણું? ખરેખર આપણું એન્સાઇન્ટ સાયન્સ હતું ને, કે આપણું ખરેખર આપણી ઉત્પત્તિ થઈ એન્સાઇન્ટ સાયન્સમાંથી, કે આપણું આયુર્વેદિક. ઓકે. આયુર્વેદિક શું કે 16 કલાક જ 16 કલાક ભૂખ્યા રહેવાનું. ઓહ. સમજાણું? 16 કલાક ભૂખ્યા રહેવાથી તમને દુનિયાનો કોઈ પણ રોગ નહીં થાય. પણ અત્યારે જે શું કહેવાય કે આપણે 16 કલાકની અંદર તો લગભગ 4 થી 5 વખત ખાઈ લેતા ખાઈ હોઈએ. લેતા હશે. યસ. આપણે જમવાનું શું ગણીએ? ઓનલી ફોર આપણે બપોરે જે દાળ ભાત શાક રોટલી ખાઈએ ને એ ગણીએ. બાકી આપણે નાસ્તા કરતા હોય તો એ જમવામાં આવે જ નહીં. હા યસ. એ ટૂંકમાં આપણે ગણતા જ નથી. ખ્યાલ આવ્યો? એટલે જેટલા પણ લેટ નાઇટ ખાય છે, એ લોકોમાં પહેલું તો પ્રોબ્લેમ શું હોય કે સ્લીપ ડિસ્ટર્બ થઈ જાય. યસ. ખ્યાલ આવ્યો? 100%. બીજું કે એ લોકોનો ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ પહેલો રહે. હવે લેટ નાઇટ ખાવાવાળા વ્યક્તિઓ હોય ને, એ મોસ્ટ ઓફ છે ને ડિપ્રેશનમાં જ હોય, સ્ટ્રેસમાં હોય. અચ્છા. ખ્યાલ આવ્યો? નું રીઝન? એનું રીઝન મેન છે કે સ્ટ્રેસની અંદર તમારો કોર્ટિઝોલ હોર્મોન છે ને ઇન્ક્રીઝ થાય. ઓકે. ખ્યાલ આવ્યો? આ કોર્ટિઝોલ હોર્મોન તમને છે ને શું કહેવાય કે એવી વસ્તુઓ ટ્રિગર કરાવે કે જે તમારી બોડી માટે સારી નથી. ઓકે. ડિફરન્ટ થોટ્સ આવે. જેટલા પણ લોકો સ્ટ્રેસમાં હોય એ લોકોને છે ને શું કહેવાય કે જંક ફૂડ ખાવાની બહુ મજા આવે. ટૂંકમાં આદત વધારે હોય. આદત વધારે હોય અને એ વારંવાર ખાતા હોય. અચ્છા. ટૂંકમાં કારણ કે સ્ટ્રેસ આવે એટલે વધારે ભૂખ લાગે એવું હા, પણ એ થાય. એનો સ્ટ્રેસને ડાયવર્ટ કરે છે. યસ. ખ્યાલ આવ્યો? અને લોકો અત્યારે લેટ નાઇટ જેટલા જમતા હોય, બરાબર, એક તો પહેલા છે ને નાઇટ વોચિંગ થઈ ગયું. યસ. ખ્યાલ આવ્યો? કારણ કે બોડી માટે સ્લીપ બહુ એસેન્શિયલ પાર્ટ છે. યસ. એટલે એ લોકો જાતે બીમારીને આમંત્રણ કરે છે કે ભાઈ તમે શું કહેવાય કે આપણે કહીએ ને કે ભાઈ એટેક કે કેન્સર એ આવતું નથી, આપણે લાવીએ છીએ. લાવીએ છીએ. યસ. ખ્યાલ આવ્યો? અને Yes. જેટલું આને આપણે સુધારશું ને એટલું તમારા શરીરમાં વહેલું આવશે, કારણ કે એ તમારી ઉપર ડિપેન્ડ છે. ડિપેન્ડ છે. યસ. યસ. અને આપણે ને આપણા પોતાના પરિવારને કઈ રીતે જો હેલ્ધી રાખવું છે આપણા હાથમાં છે. એટલે આપણે કઈ રીતે સુધરવું છે, રાઈટ? આપણે કઈ રીતે સ્ટાઇલો આપણે ટૂંકમાં લાઈફસ્ટાઈલો છે આપણે ચેન્જ કરવી છે કે નથી કરવી આપણા ઉપર છે. યસ, depend. 100%. હવે તમે જ્યારે સુવાની વાત કરી તો હેલ્થ માટે ખરેખર બેસ્ટ હેલ્થ માટે ગુડ સ્લીપ શા માટે જરૂરી છે? ગુડ સ્લીપ એટલે શું કે કોઈ વ્યક્તિને પીસફુલી એનું માઇન્ડ રિલેક્સ થઈ જાય ને, ભલે પછી 2 કલાકની હોય તો પણ એને ગુડ સ્લીપ કહેવાય. Okay. ખ્યાલ આવ્યો? પણ બોડીને પોતાને રિલેક્સ કરવા માટે 7 થી 9 કલાકની સ્લીપ જરૂરી છે. ઓકે. આટલી સ્લીપ એટલા માટે જરૂરી છે કે જો તમે સારી રીતે સૂશો ને, સ્લીપ આવશે ને, તો તમારા બોડીની અંદર છે ને સ્ટેમ સેલ વધે. ઓકે. ખ્યાલ આવ્યો? અને સ્ટેમ સેલ એ છે ને એ આપણા બોડીના કોન્ટ્રાક્ટેડ સેલ છે. અચ્છા. એ શું કામ કરે? કોન્ટ્રાક્ટર હોય એ શું કામ કરે? બધું રિપેરિંગ કરવાનું. યસ. ખ્યાલ આવ્યો? રાઈટ. તો તમારી બોડીની અંદર જે પણ ઇન્ફ્લામેટરી પ્રોસેસ ચાલુ હોય તો એને બધાને રિપેરિંગ કરવાનું કામ છે સ્ટેમ સેલ. ઓકે. જેટલી સારી અને સાઉન્ડ સ્લીપ એટલા સ્ટેમ સેલ વધારે પ્રોગ્રેશન થશે તમારી બોડીમાં. ઓકે. ખ્યાલ આવ્યો? અને જેટલા સ્ટેમ સેલ વધે એટલું તમારું બોડી
જાતે રિકવર થવાનું ચાલુ થશે. અચ્છા, તમારી હિલિંગ પ્રોસેસ ફાસ્ટ થશે. બરાબર છે. એટલે સ્લીપ બહુ એસેન્શિયલ છે બોડી માટે. ટૂંકમાં 7 થી 9 કલાકની ઊંઘ 100% લેવી જોઈએ, એટલે જેથી કરીને ઓટોમેટિકલી આપણું બોડી હિલિંગ થાય છે. હિલિંગ થાય. અને Yes. એ સ્લીપ અત્યારનો ન્યૂ ડાયટ છે. હા, તમારે શું કહેવાય કે જંક ફૂડ ખાવું છે, યસ, સ્મોકિંગ કરવું છે, ડ્રિંકિંગ કરવું છે, બરાબર, એક્સરસાઇઝ નથી કરવી, જે પણ વોટ એવર ખાવું છે, પણ જો તમારી પાસે સાઉન્ડ સ્લીપ હશે ને, બરાબર, તો એ બધું તમારું છે ને હિલિંગ કરશે. બરાબર. પણ અત્યારે શું થાય કે એ પણ નથી. બધું બંધ જ છે, બધું એક ટૂંકમાં નેગેટિવ સાઈડ જ બધી વસ્તુઓ જેમ મેં ચાલે છે. પહેલા કીધું, તમે મને પૂછ્યું કે ભાઈ યંગસ્ટરોમાં એટેક આવવાનું શું, લેક ઓફ સ્લીપ. ઓકે, આ બધું ત્યાંથી પ્રોસેસ ચાલુ થાય. ચાલુ થઈ જાય છે. યસ, ખ્યાલ આવ્યો? અને એની હિસાબે ટૂંકમાં બધું થઈ રહ્યું Sure. છે. ઓકે, તો ખરેખર સર લોકો પ્રિવેન્શન ઉપર ખરેખર કેમ ધ્યાન નથી આપતા? આજે સતીશભાઈ, સોશિયલ મીડિયા હમણાંથી એટલું પાવરફુલ થયું છે છેલ્લા 5 વર્ષથી કે તમને બહુ સારી સારી ઇન્ફોર્મેશન આપે. યસ, ખ્યાલ આવ્યો? અને જે લોકોને શું કહેવાય કે રિયલી કંઈક એને બોડી માટે કંઈક કરવું છે, એ એમાંથી પોઝિટિવિટી લેશે. ખ્યાલ આવ્યો? પણ પહેલા કેવું હતું કે લોકો પાસે છે ને ગાઈડન્સ નહોતું, રાઈટ, પ્રોપર ગાઈડન્સ નથી. એના શું કહેવાય કે નથી એના ફેમિલીમાં કે નથી પછી એ કોઈ વ્યક્તિને મળે છે કે એના ડૉક્ટર, કે ડૉક્ટર એને પ્રોપર ગાઈડન્સ આપતા નથી કે ભાઈ તમારે પ્રિવેન્શન માટે શું કરવું. ઓકે, ખ્યાલ આવ્યો? અત્યારે ડૉક્ટરની એક મોરલ રિસ્પોન્સિબિલિટી છે સોસાયટીને હેલ્ધી કરવા માટે. હેલ્ધી કરવા માટે. yes. સમજાણું કે ભાઈ પ્રોપર ગાઈડન્સ આપો. એક જ વસ્તુ ઉપર ફોકસ ન કરવાની હોય. આજે તમે પ્રિવેન્શન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ તમારે ગમે એટલો સારો રોગ હોય ને એને સારું કરો ને એના કરતાં બેસ્ટ વસ્તુ. કારણ કે આપણે આવત શું કરવા દેવું આપણી પાસે. સાચી વાત છે. ખ્યાલ આવ્યો? રાઈટ, તો એને પ્રોપર ગાઈડન્સની જરૂર છે કે તમારે શું કરવું, શું ખાવું, તમારી રહેણી કહેણી કેવી રાખવી. બરાબર છે. ખ્યાલ આવ્યો? તમે કદાચ કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં છે તો નહીં કે એને ડિપ્રેશનની દવાઓ આપીને ક્લિયર કરો, એને તમે ડિપ્રેશનમાંથી કઈ રીતે કઈ બહાર આવે રીતે છે? બહાર આવવું, મોટિવેશન કરો. રાઈટ, રાઈટ. ખ્યાલ આવ્યો? આજે શું કહેવાય કે સિમ્પેથીની જરૂર નથી, એમ્પેથીની જરૂર છે. એમ્પેથીની જરૂર છે. રાઈટ, ખ્યાલ આવ્યો? સિમ્પેથી બધા માટે, એમ્પેથી ઇઝ ઇમ્પોર્ટન્ટ. રાઈટ. એટલે ગાઈડન્સ પ્રોપર આપો. તમને વ્યવસ્થિત ગાઈડન્સ મળશે તો તમને ખબર પડશે. તમે તમારી ફેમિલીને છે ને શું કહેવાય કે સિક્યોર રાખી શકો. શીખ્યો એક એને સપોર્ટિંગ કરી શકશો આપણે. તમારી સોશિયલ જે પણ શું કહેવાય કે તમારા Activity સમાજની અંદર તમે જ્યાં પણ હો, બરાબર, તમારી આજુબાજુના લોકો છે એને તમે શું કહેવાય કે હેલ્ધી રાખી શકો. Healthy રાખી અને શકો. એવી રીતે સમાજ હેલ્ધી બને. 100% છે. ખ્યાલ આવ્યો? તો એ મોરલ રિસ્પોન્સિબિલિટી કોની છે? ડોક્ટર. ડોક્ટરની. યસ, ટૂંકમાં તમે જે રીતે કીધું કે ભાઈ કોઈને કંઈ ડિસીઝ આવ્યું છે તો એમની દવા આપીને એમને છોડી મૂકવા એવું નથી કરવાનું. એ ડિસીઝ શા માટે આવ્યો છે ને હવે એને આપણે કઈ રીતે આપણે ટૂંકમાં હેલ્ધી કરી શકીએ તો એ ખરેખર સાચી ગાઈડલાઇન્સ મળે 100%. તો કદાચ આજે જે પરિસ્થિતિઓ છે કદાચ આપણે રિવર્સ એને કરી શકીએ એમ છે. ઓકે, તો સર આપણે ખબર ને ઘણી વખત એટેકની અંદર જ્યારે એટેક આવે છે, હાર્ટ એટેક આવે છે ત્યારે સ્પ્રિંગની વાત કરતો જે સ્ટેન્ટ કહેવામાં આવે, તો ખરેખર એ સ્ટેન્ટ ક્યારે મૂકવામાં આવે છે અને શું કામ કરે છે? સ્ટેન્ટ એટલે છે ને એક નળીની અંદર સમજો કે આપણે સ્પ્રિંગ જેવું સ્ટ્રક્ચર આવે ને એ Okay. મૂકી દઈએ એટલે નળીમાં બ્લોક થયું હોય ને એ બ્લોકેજને પહોળું કરી નાખે. અચ્છા, ખ્યાલ આવ્યો? એટલે એમાંથી લોહીનો પ્રવાહ ચાલુ થઈ જાય. બરાબર. પણ આપણે જે હૃદયના સ્નાયુઓ છે એ હૃદયના સ્નાયુઓની લાઈફ કે એને જો લોહી બ્લડ ન મળે, બરાબર, તો એ વિધિને કલાકથી 1.5 કલાકની અંદર છે ને ડેમેજ થવાના ચાલુ થઈ જાય. અચ્છા, સમજાણું? જો કોઈ વ્યક્તિને એટેક આવ્યો છે અને એટેકમાં ઇમિડિયેટલી વિધિને કલાકથી 1.5 કલાકની અંદર એ સ્પ્રિંગ આપણે એની બોડી એની નળીની અંદર મૂકી દઈએ, બરાબર, તો એનું બેસ્ટ આઉટકમ મળશે. ઓકે, સમજાણું? કે એનાથી આપણે શું કરીએ કે હૃદયના સ્નાયુઓને ડેમેજ થતા અટકાવી શકીએ. બરાબર છે. આ સિમ્પલ ભાષામાં વાત કરું તો એક ઝાડ છે, એ ઝાડને તમે શું કહે કે પાણી ન આપો તો એ ધીમે ધીમે કરમાવા માંડે, કરો સુકાઈ જાય. બરાબર, પછી હજી 2 દિવસ પાણી ન આપો તો શું થાય? સુકાઈ જાય. તો પાણી આપવાની જરૂર ક્યારે પડે? કે જ્યારે કરમાતું હોય ત્યારે. બરાબર છે. ખ્યાલ આવ્યો? તો એનો આપણને ફાયદો મળે. પણ એક વખત સુકાઈ ગયા પછી કઈ ફાયદો નહીં થાય. સમજાણું? એટલે સ્ટેન્ટ ખાલી શું કામ કરે કે જ્યારે એટેક આવે ત્યારે ઇમિડિયેટલી હૃદયના સ્નાયુઓને ડેમેજ થતા અટકાવવા માટેનું પ્રાઇમ ફેક્ટર સ્ટેન્ટ છે. એ Okay. ખરાબ નથી. પણ અમુક જગ્યાએ જ્યારે તમારી હૃદયની નળી હૃદયના મસલ્સ ડેમેજ થઈ ગયા છે ને પછી સ્પ્રિંગ મૂકવી એનો કોઈ મતલબ નથી. તો સર તમે આ સ્ટેન્ટની વાત કરી દીધી કે ભાઈ એક આપણી પ્રોસેસ હોય છે તો ત્યાં આપણે એક સ્પ્રિંગ જેવું બેસાડવાનું હોય છે. હવે સમજો કે મારો એક પોતાનો પ્રશ્ન છે. હવે અમારી જે વાત કરીએ ને કદાચ અમારો વર્ક જોઈને કહીએ કે ભાઈ આખો દિવસ બેસી રહેવાનું હોય, 8, 9, 10 કલાક કે કંઈ ફિક્સ નથી હોતું. તે જનરલી ઘણા બધા લોકો છે કે એમનું બેઠાડું જીવન જ છે કે ભાઈ ઓફિસ વર્ક છે, ડેસ્કટોપ વર્ક છે. Right.
તો અમારા માટે કંઈક એવું ટિપ્સ આપો કે અમે પોતે હેલ્ધી રહી શકીએ એમ. એટલે 8 થી 9 કલાક જે લોકો બેસીને કન્ટિન્યુ વર્ક કરતા હોય સ્ક્રીનની સામે, યસ. એ કદાચ જો સ્મોકિંગ કરતા હોય કે ન કરતા હોય પણ એ ડેઈલી સ્મોકિંગ કરે છે એક પેકેટ સિગરેટ બરાબર. શું વાત કરો છો? હા, ખ્યાલ આવ્યો? જે લોકો 8 થી 9 કલાક કન્ટિન્યુ બેઠા હોય એની સેમ ઇફેક્ટ થાય કે જે લોકો રોજની એક પેકેટ સિગરેટ પીવે છે ને એટલી ઇફેક્ટ થાય બોડીમાં. કારણ કે કોન્સ્ટન્ટ બેસી રહેવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન છે ને એકદમ ધીમું પડી જાય. ઓકે. જો તમારું બ્લડ સર્ક્યુલેશન એકદમ ધીમું પડે તો ક્લોટ થવાના ચાન્સીસ બહુ વધારે. વધી જાય છે. ખ્યાલ આવ્યો? એટલે હું તમને કે કોઈ પણ વ્યક્તિ જે લોકોની કન્ટિન્યુ જોબ છે, બેસાડું લાઈફ છે, તો એ લોકોને હું એક એડવાઇસ આપીશ કે દર કલાક કે 1.5 કલાકે ઊભું થઈને 10 થી 15 મિનિટ વોક કરવાનું અને એકદમ સિમ્પલ હાથની મૂવમેન્ટ કરવાની. ઓકે. સિમ્પલ એક્સરસાઇઝ કે જેનાથી તમારું બ્લડ સર્ક્યુલેશન મેન્ટેન રહે. બરાબર છે. ખ્યાલ આવ્યો? આ બેસ્ટ હેલ્થ ટિપ્સ છે. અચ્છા, ટૂંકમાં જે લોકોને 8-9 કલાકની જે જોબ છે અથવા તો જે ડેસ્ક ઉપર બેસે છે એને ખરેખર આ વસ્તુ કરવાની છે. 100% કરાય. કદાચ કલાક, 1.5 કલાક અથવા તો 45 મિનિટની આસપાસ એક રાઉન્ડ આવો હોવો જોઈએ. હા, 100%. તો ક્યારેક કોઈ દિવસ થોડાક ચાન્સીસ ઓછા રહેશે. બહુ ચાન્સીસ ઓછા રહેશે કારણ કે તમારું બ્લડ સર્ક્યુલેશન છે ને એક મુવમેન્ટમાં ચાલુ રહેશે વ્યવસ્થિત રીતે. બરાબર છે. ઓકે, સરસ. તો તમે થેન્ક યુ, તમે એક માહિતી આપી આના માટે, કેમ કે આ બધા માટે જરૂરી છે સર. 100%. હવે સર બીજી વાત એ છે કે ઘણી વખત માર્કેટની અંદર એવી ચર્ચાઓ થતી હોય કે ભાઈ જ્યારે જમવાની વાત આવે ને કે ભાઈ તમે કીધું કે ભાઈ હેલ્ધી ફૂડ ખાવાનું કે ભાઈ બહારના જંક ફૂડ નહીં ખાવાના, પણ ઘરની અંદર જ આપણું જે ભોજન છે હવે એમાંય કંઈ ઘણા બધા કદાચ એવા ફૂડ હશે કે જે આપણે કદાચ એ ખાઈએ ને આપણે નુકસાન કરતા હોય ને એમાં ઘણા બધા એવા સારા હશે કે જે આપણે ખાઈએ તો એના આપણે વધારે હેલ્ધી રહી શકીએ. તો એવું કંઈ ખરું? નુકસાન કરવામાં તમારા ઘરમાં 3 ફૂડ. ઓકે. એમાં ફર્સ્ટ ઘઉં. અચ્છા, પહેલું જ ઘઉં. હા, કે જે સૌને વાલા હોય. ખ્યાલ આવ્યો? એના વગર ચાલતું જ નથી. એના વગર ચાલતું જ નથી. ઘઉં સૌથી ખરાબ. એની પાછળનું એક સાયન્ટિફિક રીઝન એ છે કે ઘઉંની અંદર ગ્લુટીન હોય. ગ્લુટીન શું કામ કરે કે તમારું પેનક્રિયાસની અંદર જે બીટા સેલ્સ હોય ને એ બીટા સેલ્સનું કામ શું હોય? ઇન્સ્યુલિનને સિક્રેશન કરવાનું. એ ઇન્સ્યુલિન તમારું ગ્લુકોઝ લેવલ તમારા શરીરમાં મેન્ટેન રાખે એટલે આપણને ડાયાબિટીસ થાય. ખ્યાલ આવ્યો? આ ગ્લુટીન એ બીટા સેલને ડિસ્ટ્રક્શન કરી નાખે એટલે તમારું ઇન્સ્યુલિન સિક્રેશન સાવ બંધ થઈ જાય અને તમે મોર પ્રોન ટુ કન્વર્ટ થાવ ડાયાબિટીસમાં. ઓકે. ખ્યાલ આવ્યો? એટલે પહેલું સૌથી પહેલા ઘઉં કે જે આપણા માટેનું ફૂડ જ નથી. અચ્છા. સેકન્ડ, વ્હાઇટ શુગર. શુગર સૌથી ખરાબ કે જે ઇમિડિયેટલી તમારા બોડીની અંદર તમારું ગ્લુકોઝ લેવલને સ્પાઇક કરે. ઓકે. ખ્યાલ આવ્યો? અને જેનાથી શું કે તમારી બોડી એ ગ્લુકોઝને શું કે પ્રોસેસ નથી કરી શકતું. આવું લાંબા સમયે તમે કરો એટલે તમને એ તકલીફ શું કે સીધું તમારું બોડી થઈ જાય ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. ઓકે. કારણ કે ઇન્સ્યુલિન સિક્રેશન બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. યસ. બરાબર. અને ત્રીજું છે વ્હાઇટ સોલ્ટ. ખ્યાલ આવ્યો? આ 3 વસ્તુ છે ને તમારા ઘરની અંદર એક પોઈઝન છે. ઘઉં, શુગર અને અને સોલ્ટ. સોલ્ટ. આ 3 વસ્તુને ટૂંકમાં બધા બંધ તો નહીં કરી શકીએ પણ બને ત્યાં સુધી એને આપણે ઓછી કરી શકીએ અને ધીમે ધીમે એને છોડવાના ટ્રાય કરીએ. યસ, 100%. હવે બીજી વસ્તુ એ પણ છે કે આપણે ઘણી વખત કોઈ ચાની વાત કરતા હોય અથવા તો દૂધની વાત કરતા હોય તો ઘણા લોકો દૂધ પીવાની પણ ના પડતા હોય, ઘણા લોકો ચા પીવાની પણ ના પડતા હોય. તો ખરેખર સાચી હકીકત છે શું? આપણા માટે બેસ્ટ કયું છે? દૂધ પીવાય કે ના પીવાય? દૂધ પીવાય. ઓકે. પણ છે ને કેવું છે કે આજે શું કહેવાય કે અમુક તમે સોશિયલ મીડિયાની અંદર જુઓ કે ભાઈ મિલ્કથી આ થાય, મિલ્કથી તે થાય. હા. ખ્યાલ આવ્યો? તો એ સર્કમસ્ટન્સ છે. અચ્છા. ખ્યાલ આવ્યો? કે ભાઈ એ બધા એવી શું કે સર્કમસ્ટન્શિયલ શું કે બધા સેન્ટેન્સ છે. શું કામ? જે લોકોને ડાયાબિટીસ છે બરાબર એ લોકોએ જનરલી આને બને એટલું ઓછું લેવું જોઈએ. ઓકે. જે ખ્યાલ સુગર પેશન્ટ છે. હા, શુગર પેશન્ટ છે Yes. એ લોકોને, કારણ કે એ લોકોને તકલીફ કરે. જે લોકોને કેન્સર છે, કેન્સર વાળા દર્દીઓએ મિલ્ક ઓછું લેવું જોઈએ. અચ્છા. નોર્મલ વ્યક્તિ આરામથી દૂધ પી શકે અને એ કેવું દૂધ પીવાનું છે કે તમે શું કહેવાય કે જો તમારે ઘરની ગાય ભેંસ હોય બરાબર તો તમે એ દૂધ તમે 100% પી શકો કારણ કે ઘરની ગાય ભેંસ સાથે તમારા ઇમોશન જોડાયેલા હોય. યસ. ખ્યાલ આવ્યો? તમે એને તમારી ફેમિલીની રીતે ટ્રીટ કરતા હોય. રાઈટ. સમજાણું? પણ આપણે ડેરીનું એનું દૂધ પીએ શું કહેવાય કે પેકેજિંગ વાળું જેટલું પણ આવતું હોય એ પીએ તો એની અંદર પ્રોસેસ બધી વસ્તુ હોય. યસ. કારણ કે એની સેલ્ફ લાઈફ વધારવા માટે બધું પ્રોસેસ. હવે તમે આપણું ઘરનું દૂધ હોય
એને 2 દિવસ તમે બહાર રાખો તો બગડી જાય. સાચી વાત છે. ખ્યાલ આવ્યો? પેલું કેટલા હા, સમયથી હોય પેલું તો કેટલા સમયથી શું કહેવાય કે એમના હોય. હમ, એટલે મિલ્ક ખરાબ નથી, પણ મિલ્ક કેવું છે કે જે અમુક સિચ્યુએશનમાં અમુક વ્યક્તિએ ન પીવું જોઈએ. બરાબર છે. એમ. ઓકે, એટલે ટૂંકમાં દૂધ પીવું જોઈએ એ સારી વસ્તુ છે, પણ બહારના જે ઘણા બધા પેકેજિંગ વાળા દૂધ છે એને બને ત્યાં સુધી આપણે બને avoid ત્યાં કરવું. સુધી એવોઇડ કરવું જોઈએ. નેચરલ પીવો, તમારું પોતાનું ગાય ભેંસની હોય તો એ હમ, ચાલે, એમાં કોઈ વાંધો નથી. ઓકે. તો સર બીજી આપણે વાત કરીએ કે જેથી બધા લોકોને ખ્યાલ આવે કે આપણે આગળ હમણાં just ચર્ચા થઈ કે ભાઈ લેટ નાઇટ ફૂડ ખાવાની આદત બધાની છે. એ તો છે જ, પણ એની સાથે સાથે એક એટલું બધું ઘણું બધું પ્લસ થતું જાય ને કે એની કોઈ સીમા નથી. અને અત્યારે ઓલમોસ્ટ બધાની એક એવી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે ભાઈ જ્યારે બહાર જંક ફૂડ ખાવા જાય ને તો સાથે કોલ્ડ ડ્રિંક્સ હોય જ. તો કોલ્ડ ડ્રિંક્સ ખરેખર જો આમ બી આપણે પીતા હોય તો નુકસાન કરે છે, પણ સાથે જંક ફૂડમાં લેવામાં આવે તો ખરેખર વધારે પડતું નુકસાન કરતું હશે. તો મને એવો પ્રશ્ન છે કે કોલ્ડ ડ્રિંક્સ જે છે એ આલ્કોહોલની સાથે આપણે મેચ કરી શકીએ? એ જેટલું આલ્કોહોલ નુકસાન કરે છે એટલું કોલ્ડ ડ્રિંક્સ નુકસાન કરે છે સર? સતીશભાઈ, આલ્કોહોલ કરતાં 3 ગણું વધારે નુકસાન કરે. એના કરતાં પણ 3 3 ગણું ગણું? વધારે. ઓહ, ખ્યાલ આવ્યો? એક કોલ્ડ ડ્રિંક્સ 330 ml ની બોટલ હોય ને, એની અંદર શું કહેવાય કે 35 ગ્રામ 35 બરાબર ગ્રામ શુગર હોય. 35 ગ્રામ સુગર હોય હા, એક ખ્યાલ આવ્યો? અમથી બોટલમાં? હા, એક નાની એવી બોટલમાં. હું તમને એમ કહું કે 330 ગ્રામની 330 ml ની એક ટીન ઇક્વલ ટુ 5 પેક ઓફ આલ્કોહોલ થયા. ઓહો, આટલું બધું નુકસાન કરે આટલું છે. બધું નુકસાન કરે. ખ્યાલ તો આવ્યો? આપણે તમે જ્યારે સમજવાનું છે. 5 પેક આલ્કોહોલના લ્યો ને, બરાબર, અને એ જેટલું બોડીને હાર્મ કરે ને એટલું આ ખાલી એક ટીન હાર્મ કરે. કારણ કે સૌથી ખરાબમાં ખરાબ CO2 ડ્રિંક ઓકે. બોડી માટે. ખ્યાલ આવ્યો? અને એની અંદર શુગર એટલી હાઈ માત્રામાં હોય હમ. કે શું કહે કે સીધું જ બોડીની અંદર શું કહે કે તમારા બધા જેટલા પણ સેલ્સ છે ને, બરાબર, એને કન્ફ્યુઝ કરી નાખે એક કોલ્ડ ડ્રિંક્સ પીવાથી? કોલ્ડ ડ્રિંક્સ પીવાથી. કારણ કે સેલ્સ એ શુગરને કેચઅપ ન કરી શકે, ઓકે. કારણ કે એટલું શુગર તમારા બોડીની અંદર હાઈ છે. ઓહ, હવે આલ્કોહોલની રહી વાત આલ્કોહોલની, તો આલ્કોહોલ કેવું છે કે એક સોશિયલી તમને શું કહેવાય કે પેલું કહેવાય ને કે ઇગ્નોરન્સ ડ્રિંક છે, ઓકે. કે સમાજ એને એક્સેપ્ટ નથી કરી બરાબર છે. કે ભાઈ કોઈ વ્યક્તિ આલ્કોહોલ લેતો હોય તો કે ભાઈ ખરાબ વ્યક્તિ છે. ખરાબ છે. યસ. ખ્યાલ આવ્યો? તો હું એમ જ કહું છું કે જે લોકો કોલ્ડ ડ્રિંક પીવે ને, એ પણ કોલ્ડ ડ્રિંક પીવે ને એ આલ્કોહોલ કરતાંય વધારે જે શું કહે ડ્રગ્સ કરતા હોય ને એના જેટલું ખરાબ છે. ખરાબ છે એટલે આપણે વિચારવાનું છે કે કેવું. કોલ્ડ ડ્રિંક્સ ઇક્વલ ટુ સોશિયલી એક્સેપ્શન ડ્રિંક છે, ડ્રગ્સ છે. બરાબર છે. જે લોકો એને આસાનથી લઈ શકે છે હા. અને પેલાને આસાનથી આપણે લઈ આપણે નથી લઈ શકતા. ખ્યાલ આવ્યો? બરાબર છે. અને લિમિટેડ માત્રામાં આલ્કોહોલ, બરાબર, એ તમારા બોડી માટે છે ને શું કહેવાય કે એક હિલિંગ પ્રોસેસનું કામ કરે. અચ્છા. સમજણ? તમને પીસફુલી ઊંઘ આવે, સ્ટ્રેસ ફ્રી માંથી. સ્ટ્રેસ ફીલ થાય, તમારું ડિપ્રેશન અટકાવે, ઓકે. પણ લિમિટેડ માત્રામાં. ખ્યાલ આવ્યો? નહીં કે પછી શું કહેવાય કે બાટલા ને બાટલા પીવાના. અચ્છા, તો તે તો પછી એ નુકસાન જ કરવાનું નુકસાન છે. જ કરવાનું છે. ઓકે. એટલે એ બંનેને શું કહે કે બંને છે તો ખરાબ જ, બરાબર. પણ એક વસ્તુ લિમિટેડમાં કરો ને તો સારું છે, પેલું ખરાબ છે. અચ્છા, એ તો 100% ખરાબ જ છે. 100%. એની સાથે તો તમે એક્સેપ્ટ કરી જ પેલા શું કહે કે પેલું કરી જ ન શકો. કમ્પેરિઝન Comparison. યસ. ઓકે. ઓકે, તમે બહુ મસ્ત ક્લિયરિટી આપી. પણ હવે જે આપણે સ્ટ્રેસની વાત કરીએ સાહેબ, તો ખરેખર સ્ટ્રેસને આપણે કીધું ને તમે કે ભાઈ પેલું સ્ટ્રેસ ફ્રી થવા માટે કદાચ આપણે એનો ઉપયોગ કરતા હોય, તો ખરેખર સ્ટ્રેસ ફ્રી રહેવા માટેનું બેસ્ટ સજેશન તમારા માટે કયું હોય? કોઈ પણ જગ્યાએ તમે બેઠા હો, બરાબર, અને તમારા માઇન્ડમાં કોઈ સ્ટ્રેસફુલ વાત આવે તો તમારે શું કરવાનું છે? ખાલી 3 મિનિટ આંખો બંધ કરીને બેસી જવાનું. એ પછી તમે રેલવે સ્ટેશન હો, બસ સ્ટેશને હો, કે કોઈ રસ્તામાં જતા હો, બરાબર, તો ત્યાં પણ ક્યાંક બેન્ચીસ હોય, આરામથી 3 મિનિટ માટે આંખો બંધ કરીને આરામથી બેસી જવાનું. કોઈ પણ થોટ્સને બને ત્યાં સુધી વિચારોને માઇન્ડમાં લાવવા નહીં દેવાના. બરાબર. આ થઈ ગયું તમારું મેડિટેશન. ઓકે. ખ્યાલ આવ્યો? મેડિટેશન કરવા માટે કોઈ એવો પીસફુલ રૂમની જરૂર નથી. બરાબર છે. સ્ટ્રેસને અટકાવવા માટેનું બેસ્ટ થિંગ્સ એટલે મેડિટેશન. એ મેડિટેશન તમે કોઈ પણ જગ્યાએ કરી શકો. ઓકે. ખ્યાલ આવ્યો? એ તમારા માઇન્ડને તમારે બસ એ થોટ્સફુલ માઇન્ડને છે ને શું કહેવાય કે જેટલા પણ વિચારો આવતા હોય વિચારોને બને ત્યાં સુધી અટકાવી રાખવાના. 3 મિનિટ માટે ખાલી આંખો બંધ કરીને કોઈ પણ પ્લેસ ઉપર બેસી જવાનું. અને છતાંય શું કહેવાય કે સ્ટ્રેસ લાગે છે તો તમારે તમારો જે ડાબો હાથ છે ને એ ડાબા હાથની અંગૂઠાની નીચેની ભાગ આવી રીતે 3 આંગળી કરવાની. અને જે 3 આંગળીના નીચેના જે પોઈન્ટ આવે ને એ પોઈન્ટને 2 મિનિટ માટે આવી રીતે દબાવવાનું.
અચ્છા. આ સ્ટ્રેસ રિલેવર એક્યુપંચર પોઈન્ટ છે. ઓકે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય, સ્ટ્રેસ વધારે હોય, ખ્યાલ આવ્યો? એ લોકો 2 મિનિટ માટે આવી રીતે કરશે ને, અહીંયા દબાવશે ને, એટલે એનું સ્ટ્રેસ ઓટોમેટિક રિલીવ થશે. ઓકે. ખ્યાલ આવ્યો? ઇમિડિયેટલી માટે option છે. ઇમિડિયેટલી. ઓકે. આ બેસ્ટ વસ્તુ છે. તો ખરેખર તમે બહુ સાચી વાત કરી અને આ લોકોને ખરેખર બધાને જરૂરિયાત છે હા. ને આવી ટેકનિકો અપનાવવી જોઈએ. અને તમે જે કીધું કે કોઈ પણ સ્પેસિફિક જગ્યાની જરૂર નથી. હા. જ્યારે પણ આપણે ઓન ધ સ્પોટ કોઈ એવા સ્ટ્રેસની અંદર આવી ગયા તો આ એક પ્રોસેસ છે Right. એને લોકોએ કરવી જોઈએ. હવે માર્કેટની અંદર એક પ્રશ્ન બહુ વધારે છે અને એ છે વેટ. બહુ બધા લોકોનો વેટ વધારે છે અને એ વેટ ઘટાડવા માટે બહુ બધા પ્રયત્ન કરે છે. તો ખરેખર વેટ લોસ કરવા માટે શું કરવું જોઈએ કે એક્ઝેક્ટલી ખરેખર આપણું વેટ લોસ થાય? અ, તમને લાગે છે કસરત કરવાથી વજન ઘટે? મેં ઘણા બધા લોકોને જોયા છે, ઘણા વર્ષોથી એક્સરસાઇઝ દોડે છે, બધું કરે છે, પણ હજી એમનેમ છે. એનું રીઝન છે, કસરત કરીને આવો ને, શું કહેવાય કે 3 પ્લેટ ગુલાબ જાંબુ ખાઈ લ્યો તો શું થવાનું કયો મને? તો પાછું હતું એના કરતાં વધારે આપી બરાબર. દીધું. એટલે શું કહેવાય કે વેટ લોસ, જે લોકોને એક્સ્ટ્રીમ વેટ લોસ કરવો હશે ને સિન્સિયરલી કરવો હશે, એના માટેનું બેસ્ટ સોલ્યુશન છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. ઓકે. ખ્યાલ આવ્યો? ડાયટ 16 કલાક ભૂખ્યા રહેવાનું. આપણું જે એન્સાઇન સાયન્સ આયુર્વેદિક શું કહેતું કે જે વ્યક્તિ 16 કલાક ભૂખ્યું રહે ને એને કોઈ બીમારી ન થાય. એની પાછળનું રીઝન એક એ કે 16 કલાક ભૂખ્યા રહેવાથી તમારા બોડીની અંદર તમારું લીવર જે ગ્લુકોઝને ગ્લાયકોજનના રૂપમાં રૂપાંતર કરીને સ્ટોર કર્યું હોય ને ઓકે. એ પાછું એનર્જીમાં વપરાય. ઓકે. ખ્યાલ આવ્યો? પહેલા 12 કલાકની અંદર એ પ્રોસેસ ચાલુ થાય બોડીમાં. અચ્છા. પછીના 12 કલાકમાં શું થાય કે તમારી જે ફેટ એટલે કે ચરબી એ પછી તમારી શું કહેવાય કે વિસરલ ફેટ એટલે કે પેટ ઉપરની ચરબી, ઓકે. એમાંથી ઈ ઓગળે અને એમાંથી ગ્લુકોઝ રિલીઝ થાય. અચ્છા. ખ્યાલ આવ્યો? એટલે જે જરૂર છે એમાંથી લઈ લે છે. હા, નથી જરૂર એમાંથી, ઓકે. એટલે ઈ ફેટ બર્નર પ્રોસેસ ચાલુ થાય. બરાબર છે. સમજણ? એટલે 12 કલાક 16 કલાક તમારે ભૂખ્યા રહો ને, એમાં પહેલા 12 કલાકની અંદર શું થાય કે જે ગ્લુકોઝ તમારું ગ્લાયકોજનમાં હતું ને એ કન્વર્ટ થઈને એનર્જીમાં વપરાઈ ગયું. ઓકે. એ આપણે જોઈતું નથી, એ બરાબર. વાપરવું જ પડે. ઓકે. ખ્યાલ આવ્યો? જે સ્ટોરેજ છે. જે સ્ટોરેજ છે. અને પછીના 4 કલાકની અંદર શું થાય કે જે તમારું ફેટમાં કન્વર્ટ થયેલું ગ્લુકોઝ છે ને એ બોડીની અંદર શું કે એનર્જીમાં વપરાય, એટલે ફેટ બર્નર પ્રોસેસ ચાલુ થાય. એટલે દિવસમાં 16 કલાક ભૂખ્યા રહેવાની આદત રાખો. ઓકે. સમજાણું? આજે મને કોઈ વ્યક્તિ પૂછે કે સર હેલ્ધી રહેવા માટેની બેસ્ટ મેડિસિન શું? ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. તમે ખાલી 5 દિવસ કરો, છઠ્ઠા દિવસેથી તમને જાતે ફીલ થશે કે નહીં આ મારા શરીર માટે બહુ રાઈટ પ્રોસેસ છે. અચ્છા, ખાલી 5 દિવસ ટ્રાય ખાલી કરવાની. 5 દિવસ. શું વાત છે? સમજાણું? બહુ સૌથી કારણ મોટી કે મેડિસિન છે. આપણી બોડી છે ને 5 દિવસની અંદર આપણું જે સર્કાડિયન રિધમ કહેવાય ને બોડીનું, કે ભાઈ આજે હું તમને 12 વાગે જમવાનું આપું, 4 દિવસ તમને 12 વાગે જમવાનું આપું તો માઇન્ડ ઓટોમેટિક વિચારશે 12 વાગે જમવાનું જોઈશે. ઓકે. તો 5 દિવસ ખાલી તમે આ કરો ને તો 5 દિવસની અંદર તમને આદત પડી જશે. ઓકે. ખ્યાલ આવ્યો? એટલે કોઈ વ્યક્તિને શું કે વેઇટ લોસ કરવું છે હા. તો એમાં કોઈ ડાયટિશિયનની જરૂર નથી, કોઈ એક્સરસાઇઝની જરૂર નથી. ખ્યાલ આવ્યો? ખાલી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરો. ટૂંકમાં માઇન્ડસેટ બનાવીને ફાસ્ટિંગ કરવાનું છે. ખ્યાલ આવ્યો? 8 કલાકમાં જે ખાવું એ ખાઈ લેવાનું, 16 કલાક શરીરને આપવાના. વાહ, એકદમ સિમ્પલ સિમ્પલ ને વસ્તુ સરળ. અને ગેરંટી મારીને કહું કે તમને વેઇટ લોસ થાય ને થાય, જેટલી પણ બીમારી હોય ને તમને હા. એનું એક લિસ્ટ બનાવી નાખવાનું. ઓકે. અઠવાડિયાની અંદર એ બીમારીમાં તમને છે ને માર્ક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. શું ખાલી એક જ વીકની અંદર? બોલો, એટલો પાવર છે. ટૂંકમાં તમે જે વાત કરી છે કે 16 કલાક ફાસ્ટિંગ કરવાનું, પણ આજે 16 કલાકમાં તો લગભગ 32 વખત તો ખવાઈ જતો હશે. પ્રોબ્લેમ ત્યાં છે. ઓકે, બહુ સાચી માહિતી આપી સર. તો ખરેખર તમારી સાથે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણી બધી તમે માહિતી એટલી બધી સરળ અને સાદી ભાષામાં આપી કે ખરેખર લોકોએ કઈ રીતે હેલ્ધી રહેવું Right. જોઈએ. સર, એક લાસ્ટ ક્વેશ્ચન છે તમને કે તમે હૃદયના ડૉક્ટર છો, તો ખરેખર હૃદયના ડૉક્ટર તરીકે તમને હું એક પ્રશ્ન પૂછું કે ખરેખર હૃદયને હેલ્ધી રાખવા માટે, આપણા પોતાના હાર્ટને હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ? આજે છે ને કોઈ પણ વ્યક્તિ કે જેને પોતાને હૃદય હાર્ટ એટેક પ્રૂફ રાખવું છે, બરાબર, અને કોઈને બ્લોકેજ લાવવા નથી, ભલે એની ફેમિલીમાં આવ્યા છે ઓકે. પણ આપણે લાવવા નથી, બ્લોકેજ આપણા હાથમાં છે, બરાબર. હું મારી લાઈફસ્ટાઈલ સારી નહીં રાખું, બરાબર, તો જે બ્લોકેજ મને 50 વર્ષની ઉંમરે આવવાના હતા એ 30 આવીને ઉભા રહી જશે. યસ, યસ. બરાબર. એ પ્રોસેસને મારે ડિલે કરવી છે તો એના માટેનું બેસ્ટ સોલ્યુશન પહેલા તો જેટલું શું કે આઉટસાઇડેડ ફૂડ છે ને એ બધું બંધ કરો. ઓકે. ખ્યાલ આવ્યો? આ બધા લોકો બોલતા હોય
ખ્યાલ આવ્યો? પણ આ બહુ સાચી અને શું કે ઇમ્પોર્ટન્ટ ટિપ્સ છે ઓકે કે જે હાર્ટ એટેક માટે સૌથી ખરાબ છે. અને હૃદયને પાવરફુલ રાખવા માટે બને ત્યાં સુધી હાર્ટ હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. ઓકે એમાંનું પહેલું છે શું કહેવાય કે તમારું ફ્રૂટમાં અને શું કહેવાય કે જે વસ્તુની અંદર નાઇટ્રિક ઓક્સાઇડ ઓકે નું પ્રમાણ વધારે હોય એવા ફૂડ તમે કન્ઝપ્શન કરો. એવા કયા? તો કે પહેલું છે બીટ, દાડમ, જેટલા પણ ગ્રીન વેજીટેબલ છે, ઓકે બરાબર, એ ભાજીના રૂપમાં જેટલા આવતા હોય ને, Yes, પાલક, કોથમીર, આ બધું, બધું એ બધું હાર્ટ હેલ્ધી ફૂડ છે. ઓકે ખ્યાલ આવ્યો? ઘી હૃદય માટે સૌથી બેસ્ટ, ઓમેગા હોય અચ્છા ઘીની અંદર ઘીની અંદર, ખ્યાલ આવ્યો? એ omega-3 હૃદય માટેની બેસ્ટ ફેટ ઓકે કે જે તમારું સારું કોલેસ્ટ્રોલ વધારે. બીજું કે વીકમાં બને તો 3 કે 4 દિવસ 45 મિનિટનું વોક કરવું, ઓકે વીકમાં 3 થી 4 વખત 3 થી 4 વખત. ખ્યાલ આવ્યો? આ બધી નાની નાની ટિપ્સ છે પણ બહુ હેલ્ધી ટિપ્સ છે. બને ત્યાં સુધી એટેક આવવા માટેનું આપણે છે ને કાઠિયાવાડી પર્સન છીએ. યસ ખ્યાલ આવ્યો? ગુજરાતીઓમાં એક આદત હોય, એ શું કે ભાઈ આપણા ઘરે આજે ભજીયા કે જે પણ વસ્તુ બનાવ્યું હોય ને તો બીજે દિવસે આપણા ઘરનાઓને છે ને તેલ ફેંકતા શરમ લાગે કે આ નથી ફેંકવું, એમાંથી પાછું એ આપણે રીયુઝ કરીએ. યુઝ થતું અને મેજોરિટી એ જ થાય છે મેજોરિટી એ થાય, બરાબર. સેકન્ડ ડે છે ને દાળ શાક કે જે પણ બનાવતા હોય એમાં યુઝ કરે. આ સૌથી ખરાબમાં ખરાબ. અચ્છા મોટા હું મોટા એવું કહું છું કે એ જે તમે શું કહેવાય કે તેલ યુઝ કરો છો ને એ તમે આમંત્રણ આપો છો હાર્ટ એટેકનું. ઓકે એક વખત બળેલું તેલ બીજી વખત ક્યારેય નહીં વાપરવાનું. બહુ સિમ્પલ અને નાની એડવાઇસ છે. ઓકે ખ્યાલ એકવાર યુઝ થયેલું તેલ વાપરવાનું હા, નથી. એક વખત યુઝ થયેલું તેલ બીજી વખત ક્યારેય નહીં વાપરવાનું. ઓકે વધારે પડતું નુકસાન કરે, કારણ કે તેલની એક ગુણવત્તા છે, જેટલું ગરમ થાય ને એટલું એ ટ્રાન્સફેટમાં કન્વર્ટ થાય અને ટ્રાન્સફેટ સીધી જ નળીની અંદર જામે. ઓકે ખ્યાલ આવ્યો? એટલે આ બધી નાની નાની હેલ્પ છે, ટિપ્સ છે, પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે તો ખરેખર તમે બહુ રાઈટ વાત કરી છે, સાચી વાત કરી છે અને ખરેખર લોકોએ હેલ્ધી રહેવા માટે આવા નાના નાના પોઈન્ટ્સ છે જે ખરેખર કદાચ ઘણા બધા લોકોને ખબર હશે અને ઘણા બધા લોકોને ખબર નહીં, પણ જો આના ઉપર આપણે કામ કરીએ તો આપણે તો ઠીક, પણ આપણું પોતાનું પરિવાર બી છે પોતે હેલ્ધી રહી શકે. 100%. આજે હેલ્થ છે ને એ સૌથી પ્રિશિયસ વસ્તુ છે. ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે ગમે એટલી વેલ્થ હોય, ગમે એટલા પૈસા હોય, તમે હેલ્થને બાય નહીં કરી શકો. યસ યસ ખ્યાલ આવ્યો? કારણ કે ગોડ ગિફ્ટેડ છે. રાઈટ. અને ગોડ ગિફ્ટેડ આપણે ઓલું કહીએ ને કે શરીર છે ને એ આપણી માતા છે. યસ ખ્યાલ આવ્યો? હવે આપણી માતાની કાળજી આપણે જાતે રાખવી પડે. સમજાણું? તો જેવી રીતે આપણે આપણી માતાની કાળજી રાખીએ, કે આપણા બાળકોની કાળજી રાખીએ, એવી રીતે આપણે આપણા શરીરની કાળજી રાખીએ. યસ અને એ જે વ્યક્તિઓને આપણું શરીર છે ને એ તમને સમયસર છે ને અમુક વસ્તુની તમને શું કહેવાય કે નોટિસ આપે. એ નોટિસ સિમ્ટમના રૂપમાં હોય. બરાબર છે કે ભાઈ કોઈ વ્યક્તિને ક્યારેક ક્યારેક દુખાવો થાય કે કઈ વસ્તુ બનતી હોય, પણ મોસ્ટ ઓફ આપણે એને ઇગ્નોર કરતા હોય, નાની નાની વસ્તુને ઇગ્નોર કરતા હોય. ખ્યાલ આવ્યો? આ વસ્તુને ઇગ્નોર કરવાની જરૂર નથી. આજે તમે ફરવા જાઓ છો કે તમારું શું કે તમારા શોખ માટે તમે બધી સારી સારી લક્ઝરિયસ વસ્તુઓ બાય કરતા હો, યસ પણ હું આજે તમને એમ કહું ને કે 200 રૂપિયાનો રિપોર્ટ કરાવો તો નહીં કરાવો, પછી કરાવી નાખશું. ખ્યાલ આવ્યો? એ પછીમાં છે ને બહુ લાંબામાં ઉતરી જવી. યસ યસ ખ્યાલ આવ્યો? કારણ કે વસ્તુ એ થાય કે પછીમાં અત્યારથી આપણને ખબર પડે. હવે આજે અત્યારે તમે જુઓ તો ડોક્ટરો બધા કેવા પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપ ના બધા શું કે પેકેજીસ આવી ગયા છે. યસ ખ્યાલ આવ્યો? અત્યારે તો સેલ્ફ સર્વિસ બી ઘણી બધી થઈ ગઈ છે. સેલ્ફ સર્વિસ થઈ ગઈ. પ્રિવેન્ટિવ ચેકઅપ અત્યારે શું કે ફિમેલ હોય તો ફિમેલ 40 વર્ષની ઉંમર હોય તો મેમોગ્રાફી કરાવવા મળે, કારણ કે કેન્સર કોમન થઈ ગયા. બ્રેસ્ટ કેન્સર અત્યારે હરેક ડિસીઝ કોમન થઈ ગયા. ખ્યાલ આવ્યો? હવે કોઈ એવો શું કે એજ્યુકેટેડ વ્યક્તિ હોય તો એને બધી ખબર છે. હેલ્થ ઓરિએન્ટેડ આજે રહેવું જ પડશે આપણે. 100%. અને આજે હું તમને કહું ને કે સોસાયટીની તમારી ફેમિલીની એક રિસ્પોન્સિબિલિટી છે. યસ તમારા ઘરમાં તમે અર્નિંગ પર્સન છો, કે તમે તમારું ઘર ચલાવવા માટે તમે એક જ વ્યક્તિ અર્નિંગ કરો છો, તો તમે સૌથી પ્રિશિયસ વ્યક્તિ છો તમારા ઘરમાં. પહેલી પ્રાયોરિટી તમારી હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? તો તમને કઈ થઈ જશે, તમારું આખું ઘર શું થશે? સ્પોઇલ થઈ જાય, વિખાઈ જાય. ખ્યાલ આવ્યો? તો હું આજે ફાધર મધર કે તમારા શું કે વાઈફ કોઈ પણ વ્યક્તિ હોય તો તમને હું કહું કે તમારા જે બિલોંગિંગ વ્યક્તિ છે એનું હેલ્થ ચેકઅપ તમે ઓલવેઝ કરાવો. રાઈટ. ખ્યાલ આવ્યો? એ પછી આપણે શું કહેવાય કે મોટા પ્રીમિયમ લેવાની જરૂર નથી હેલ્થ ઇન્સ્યોરન્સના.
બસ આ એક રૂટીન આપણે રાખીએ ખ્યાલ તો આવ્યો? બેસ્ટ છે. આપણે શું કરવાના, હેલ્થ ઇન્સ્યોરન્સ લેવાની જરૂર પડે, હું એમ કહું છું. યસ. ખ્યાલ આવ્યો? તમે જાતે જલ્દી રહ્યો ને, જેટલા પૈસા તમે હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમમાં નાખો છો 10-15 હજાર, કે ભાઈ આપણને ક્યારેક ભવિષ્યમાં તકલીફ થાય, પણ ભવિષ્યમાં તકલીફ જ શું કરવા ઊભી કરવી? એવું આપણે કરવું જ નથી ને. ખ્યાલ આવ્યો? યસ યસ. એ પૈસાનું તમે એન્યુઅલી ચેકઅપ કરાવો ને, રાઈટ. અને દર વર્ષે કરાવવાની જરૂર નથી. જેમ મેં આગળ વાત કરી કે ભાઈ તમે એક વખત ખાલી અત્યારે જે લોકોને તકલીફ છે કે સીટી સ્કેન તમે જોવરાવો, 10 વર્ષનું પ્રિડિક્શન આપી દે. બરાબર છે. હાર્ટ એટેકના અમુક રિપોર્ટ છે એ તમે કરાવો, બરાબર. કે જે આ બધી વસ્તુ કેવી છે કે તમારો સ્પોટ ડેથને ઇન્વિટેશન આપે છે. ખ્યાલ આવ્યો? કેન્સરથી કોઈનું સ્પોટ ડેથ નહીં થાય, યસ. ડાયાબિટીસથી કોઈનું સ્પોટ ડેથ નહીં નહીં થાય. થાય, ઓન ધ સ્પોટ નહીં થાય. ખ્યાલ આવ્યો? સ્પોટ ડેથ થવા માટેનું રિસ્પોન્સિબલ કોણ? તો કે ભાઈ હાર્ટ. એના માટેની ઘણી બધી એટલે- સુવિધાઓ છે. એના માટેની ઘણી બધી સુવિધાઓ છે. અને શું કહેવાય કે આજે હેલ્ધી સોસાયટીને હું આજે એક જ એડવાઇસ આપીશ. ઓકે. ખ્યાલ આવ્યો? કે જેટલું તમારા શોખ છે એને પૂરા કરો, કાંઈ વાંધો નહીં, પણ તમે છે ને ઓલવેઝ શું કહે કે તમારી હેલ્થને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. ટૂંકમાં જાગતા રહો. જાગતા રહો. ખ્યાલ આવ્યો? યસ. બસ આપણે જો એની પાછળ જાગીએ નહીં, સૂઈ ગયા, હંમેશા માટે સૂઈ જશું. બહુ સાચી વાત કરી તમે. માર્ગદર્શન બહુ સારું આપ્યું છે રાઈટ. અને ખરેખર બહુ જરૂરી છે. ઓકે સર, તો હવે સમજો કે ઘણા બધા ઓલમોસ્ટ લોકો, આપણા પ્રેક્ષકો જે છે એ જોતા હશે ને કદાચ એમાંથી ઘણા બધા એમને સારા ટિપ્સ સારા લાગ્યા હશે, કે જે ખરેખર એમને ખ્યાલ હશે ને કદાચ પાછો એમને થયું હશે કે ના, આ વસ્તુ કરવા જેવી છે ને આપણે આપણા પોતાના પરિવારને આપણે હેલ્ધી રાખી શકીએ. કદાચ તમારી કોઈ એડવાઇસ માટે અથવા તમારી કોઈ સલાહ માટે કદાચ તમને મળવું હોય તો સર? 100% ડેફિનેટલી. હું તમને એની ટાઈમ તમે મને કોલ કરી શકો છો, વોટ્સઅપમાં તમે મને મેસેજ કરી શકો છો. મારું મેઇન કામ છે કે લોકોની સેવા કરવાનું. ખ્યાલ આવ્યો? Okay. મારે સમજો કે ભાઈ પૈસા છે ને એ બાય પ્રોડક્ટ છે. યસ. સમજણું? રાઈટ. તમે સારી અને સાચી માહિતી આપો લોકોને. આજે તમે મને શું કે હું બોલું છું ને તમે મારી પાસે આવો છો કે આ તમને લાગે છે કે નહીં સાહેબ રાઈટ વાત કરે છે, યસ. તો જ તમે મારી પાસે આવવાના. સાચી વાત છે. ખ્યાલ આવ્યો? એટલે તમે મને ગમે એ રીતે કનેક્ટ કરી શકો. મારી હોસ્પિટલ છે, એનું એડ્રેસ હું આપી દઈશ તમને. ખ્યાલ આવ્યો? મારો નંબર છે, ફોન નંબર, એ પણ હું તમને આપી દઈશ. ગમે ત્યાં પણ કોઈ પણ જગ્યાએ કોઈ પણ હેલ્થની ટિપ્સ તમારે જાણવી હોય અથવા તો ક્યાંય પણ અટકો તો મને તમારા રિપોર્ટ્સ મોકલી શકો, અથવા તો ડેફિનેટલી મારી વિઝિટ કરી શકો. અરે વાહ. 100% હું તમને એની ટાઈમ આન્સર આપીશ. અરે વાહ. થેન્ક યુ સો મચ સર, કે તમે આટલી લોકોને કદાચ હેલ્પફુલ પણ ના, થશો અને definitely. લોકોને આપણે સારું માર્ગદર્શન આપે કે જેથી કરીને પોતાની લાઈફને પોતે સુધારી શકે, પોતે હેલ્ધી લાઈફ જીવી શકે અને એકબીજાને આપણે સપોર્ટ પણ કરી હા, શકીએ. ના 100%. થેન્ક યુ સો મચ સર. તમારો કિંમતી સમય અમારા ગુજ્જવલ્દી પોડકાસ્ટને આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને સારું એવું માર્ગદર્શન આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. Thank you so much. ધન્યવાદ સતીશભાઈ. તો ખરેખર મિત્રો, આજના પોડકાસ્ટની અંદર બહુ મજા આવી. મજા એટલે આવી કે ઓલમોસ્ટ ઘણા બધા આપણે પોડકાસ્ટ જોયા છે, ઘણા બધા ઇન્ટરવ્યૂ થયા છે, ઘણા બધા ડોક્ટર્સો આવી ગયા છે, ઘણા બધા લોકો આવી ગયા છે, પણ ખરેખર જે આજની ડિસ્કશન થઈને એકદમ પાવરફુલ હેલ્ધી ડિસ્કશન હતી, કેમ કે આપણી પોતાની લાઈફને આપણે ખરેખર પ્રાયોરિટી આપવી પડે, અને એની અંદર હોય છે મેન આપણું હૃદય, જેને આપણે એન્જિન કહેવામાં આવે છે. તો ખરેખર એની સંભાળ રાખવી જોઈએ, કેમ કે ગમે ત્યારે ગમે એ વ્યક્તિને અત્યારે થઈ શકે છે. તો એના માટે આપણે શું કરી શકીએ એવી ઘણી બધી ટિપ્સો સરે શેર કરેલી છે, ઘણી બધી હેલ્થી ડિસ્કશન થઈ છે, અને આ વિડીયોને એટલો બધી શેર કરો કે હરેક વ્યક્તિ આ વિડીયો જોઈને પોતે હેલ્થી રહી શકે, કેમ કે આની અંદર ઘણી બધી એવી ટિપ્સ છે. ઓકે, ફરી મિત્રો મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.